હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી એક વખત આપણે બધા મળીએ છીએ અને આપણું જે જીઓસી ચેપ્ટર સ્ટાર્ટ થયેલું હતું એના 2 લેક્ચર આપણે પૂરા કરેલા હતા. ઓકે, આગલા લેક્ચર સુધીમાં આપણે જોઈએ તો આ ઉપરોક્ત બધી અસરો, બધા ટોપિક પૂરા કરેલા હતા. એમાં ઇલેક્ટ્રોનીય અસરમાં આપણે સંસ્પંદન અસર સુધી વાત કરેલી છે. હાઇપર કોન્જ્યુગેશનથી બાકી છે. તો ગાઈઝ, આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું અને આ ચેપ્ટરના બધા કન્સેપ્ટ પણ આપણે શું કરીશું? પૂરા કરીશું. ક્લિયર ગાઈઝ? ઓકે, તો આપણે સંસ્પંદન અસર સુધી જોયેલું છે ગાઈઝ, અને આપણે હાઇપર કોન્જ્યુગેશન આવેલા છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ ગાઈઝ આપણે હાઇપર કોન્જ્યુગેશન. તો ગાઈઝ, હાઇપર કોન્જ્યુગેશન ક્યારે જોવા મળે? શબ્દ સમજવા કરીએ તો હાઇપર એટલે વધારે, ઓકે, અને કોન્જ્યુગેશન એટલે વન ટાઈપ ઓફ સ્ટ્રક્ચર, બંધારણ. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે જેના બંધારણ વધારે તેની સ્ટેબિલિટી પણ વધારે. ઓકે, એવું સમથિંગ કંઈક હાઇપર કોન્જ્યુગેશનમાં જોવા મળે. ગાઈઝ, હાઇપર કોન્જ્યુગેશન ક્યારે થાય? તો સીધી વસ્તુ છે એમ કે જ્યારે કોઈ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એ કાર્બન કાર્બન ડબલ બોન્ડના પડોશમાં રહેલો હોય, અથવા કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ટ્રિપલ બોન્ડના પડોશમાં હોય, અથવા કાર્બન કાર્બન બોન્ડ છે એ કોઈ ચક્રીય પ્રણાલીને જોડાયેલો હોય. ઇન શોર્ટ, અસંતૃપ્ત પ્રણાલીને જ્યારે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ જોડાયેલો હોય ગાઈસ, ઓકે, ત્યારે ખાસ કરીને જે કાર્બન સાથેનો હાઇડ્રોજન હોય એના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એ અસંતૃપ્ત પ્રણાલી તરફ આકર્ષાયેલા રહે. જેમ કે અહીંયા કોઈ હાઇડ્રોજન મૂકી દઉં તો આ બંધના ઇલેક્ટ્રોન અસંતૃપ્ત પ્રણાલી તરફ આકર્ષાયેલા રહે. જેમ કે અહીંયા પણ આપણે આ રીતે સમજાવી શકીએ. ઓકે, તો આ જે અસર છે એને શું કહેવાય ગાઈઝ? હાઇપર કોન્જ્યુગેશન અસર કહેવાય. તો તમે ડેફિનેશન વાંચી શકો છો ગાઈઝ. ચાલો, શું કે છે ડેફિનેશન? જે મેં આ એક્ઝામ્પલમાં સમજાવેલું છે તમને એ જ વસ્તુ ડેફિનેશનમાં છે. જો કે કાર્બનિક સંયોજનોમાં જ્યારે કાર્બન કાર્બન એક બંધ એ દ્વિબંધ કે બેન્ઝીન વલય, અથવા એવું કહી શકાય કે કોઈ અસંતૃપ્ત પ્રણાલીને પડોશમાં રહેલો હોય, અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો હોય, તો એ જે કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એ અસંતૃપ્ત પ્રણાલી તરફ આકર્ષાયેલી રહે. આ અસરને આપણે હાઇપર કોન્જ્યુગેશન અસર કહીએ છીએ. ક્લિયર? તો સીધી વસ્તુ છે ગાઈસ. ફરી એક વખત જો હું લખવાનો પ્રયત્ન કરું કે ભાઈ માની લો ડબલ બોન્ડની સાપેક્ષમાં સમજાવું છું, તો આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અહીંયા જશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, તો આને આપણે હાઇપર કોન્જ્યુગેશન કહીએ છીએ. તો આના પરથી જ ખ્યાલ આવે છે કે હાઇપર કોન્જ્યુગેશન માટે મિનિમમ 2 શરતનું પાલન તો થવું જ જોઈએ. કયું? કે સીધી વસ્તુ છે, જે કાર્બન છે તે sp2 અથવા sp સંકૃત હોવો જ જોઈએ. sp3 નહીં ચાલે ગાઈસ. ઓકે, તો સીધી વસ્તુ છે, જો પહેલી જ શરત લખેલી છે કે ઓછામાં ઓછો એક sp2 સંકૃત કાર્બન હોવો જોઈએ. જેમ કે ચાહે પછી આલ્કિન સ્વરૂપે હોય, આલ્કાઇન સ્વરૂપે હોય, ઓકે, આલ્કાઇલ કાર્બોકેટાઇન સ્વરૂપે હોય, આલ્કાઇલ મુક્ત મૂલક સ્વરૂપે હોય. ગાઈઝ, નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એ બધા પ્રકારો હમણાં ડિટેલમાં સમજાયેલા છે. ઓકે, તો એક શરત sp2 કાર્બન અથવા sp કાર્બન રહેવો જોઈએ. બીજું કે જે sp2 કાર્બનનું આલ્ફા સ્થાન, જો ફરી એક વખત જરા હું ડ્રો કરી દઉં કે આ sp2 કાર્બન છે, એની બાજુનો કાર્બન એટલે આલ્ફા કહેવાય. અને અહીંયા આપણે તમને યાદ હોય તો હમણાં હાઇડ્રોજન લખેલો હતો. ઓકે, તો એ આલ્ફા કાર્બન પર મિનિમમ એક હાઇડ્રોજન તો હોવો જ જોઈએ. મિનિમમ એક હાઇડ્રોજન તો હોવો જ જોઈએ, કારણ કે એક કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધના ઇલેક્ટ્રોન તો ગાઈઝ જશે, બરાબર છે, દ્વિબંધ તરફ અથવા તો અસંતૃપ્ત પ્રણાલી તરફ. ક્લિયર? તો કહેવાનો મતલબ મિનિમમ એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. જો આ 2 શરતનું પાલન થશે ગાઈઝ તો હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે. તો ઓલ ઓવર કન્સેપ્ચ્યુઅલી તો સેમ છે, પણ છતાં હાઇપર કોન્જ્યુગેશનને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. કયા 3 ભાગમાં? તો કે ભાઈ સિગ્મા બોન્ડ, કાર્બન હાઇડ્રોજનનો સિગ્મા બોન્ડ કે જે પાઈ બંધ સાથે સંયુગ્મનમાં હોય, તમે જોઈ શકો છો. ઓકે, જો આ જ મોલેક્યુલને આપણે જરા આ રીતે લખી દઈએ, કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. ઓકે, અહીંયા CH ડબલ બોન્ડ CH2. તો તમે જોઈ શકો છો કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ છે એ ડબલ બોન્ડને સંયુગ્મનમાં છે, ટૂંકમાં એકાંતરે છે. જો સિગ્મા બોન્ડ, ફરી પાછો કાર્બન કાર્બન બોન્ડ, એ પણ સિગ્મા કહેવાય, નો ડાઉટ, પણ આપણે કાર્બન હાઇડ્રોજન સિગ્માને ડબલ બોન્ડ સાથે એકાંતરમાં જોવાનો છે. તો કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ઓકે, તો મીન્સ કે આ પ્રકારનું કોન્જ્યુગેશન આપણે જોઈ શકીએ છીએ આલ્કિન વાળા સંયોજનોમાં જોવા મળે.
ક્લિયર? ત્રણેયમાં ચાહે હું પહેલું લઈ લઉં, સેકન્ડ લઈ લઉં કે થર્ડ લઈ લઉં, ત્રણેયમાં ગાઈસ કન્સેપ્ચ્યુઅલી તો સેમ જ થવાનું છે, પણ આમ છતાં હાઇપર કોન્જ્યુગેશનને સરળતા ખાતર 3 ભાગમાં વહેંચેલું છે. ક્લિયર? ઓકે, સેમ ટુ સેમ બીજું હાઇપર કોન્જ્યુગેશન કે ભાઈ જેમાં કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન ધન વીજભાર સાથે શું હોય, સંયુગ્મનમાં હોય. કઈ રીતે તમે જુઓ કે સપોઝ ફરી આને આપણે આ રીતે લખીએ કે આ CH3 છે અને આ CH2 પોઝિટિવ કાર્બોકેટાઇન. ઓકે, ખાસ કરીને મેં લખેલું છે જો આલ્કાઇલ કાર્બોકેટાઇનમાં જોવા મળે તો તમે જોઈ શકો છો કાર્બન હાઇડ્રોજનનો સિગ્મા બંધ છે એ પોઝિટિવ ચાર્જ સાથે સંયુગ્મનમાં છે. ટૂંકમાં સિગ્મા બંધ એકલ બંધ પોઝિટિવ ચાર્જ, એટલે એકાંતરે સિગ્મા બંધ અને પોઝિટિવ ચાર્જ છે. તો આ પ્રકારનું હાઇપર કોન્જ્યુગેશન ગાઈસ અલ્ટિમેટલી કહી શકાય કાર્બોકેટાયન પ્રકારમાં જોઈ શકાય. સેમ ટુ સેમ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન જ્યારે એકલ ઇલેક્ટ્રોન સાથે સંયુગ્મનમાં હોય તો એ આપણે આલ્કાઇલ મુક્ત મૂલકમાં સમજી શકીએ. તો તમે અહીંયા પણ જોઈ શકો છો ગાઈસ કે આ કાર્બન હાઇડ્રોજન છે અહીંયા મુક્ત મૂલક, તો અહીં એકલ ઇલેક્ટ્રોન અને કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ એકાંતરે રહેલા છે. તો આ રીતે તો મેં કીધું એમ બેઝિકલી ત્રણેય છે તો સમાન જ, ત્રણેય કન્સેપ્ટમાં કાર્બન હાઇડ્રોજનનો સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ ઓકે જે પણ અસંતૃપ્ત પ્રણાલી છે તેની સાથે શું પામશે ભાઈ, સંયુગ્મન પામશે. કઈ રીતે જો તો કોઈ આપણે એકમાં સમજાવવાનો પ્રયત્ન કરે તો ઓલરેડી મેં નીચે સમજાવેલું છે કે અત્યારે મેં તમે જોઈ શકો છો આ પ્રોપીન અહીંયા લખેલો છે. તો કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ દ્વિબંધ તરફ અસંતૃપ્ત પ્રણાલી તરફ આકર્ષે એટલે ઓબ્વિયસલી છે આ કાર્બન પર નેગેટિવ ચાર્જ બનશે. તો જોઈ શકો છો આ કાર્બન હાઇડ્રોજનનું સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ ગયેલું છે. તો અહીંયા આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે આમ જુઓ તો કોઈ બંધ છે નહીં, એટલે આને ગાઈઝ નો બોન્ડ રેઝોનન્સ પણ કહી શકાય. નો બોન્ડ રેઝોનન્સ મેં લખેલું પણ છે, જોઈ શકો છો કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ હતો એ ગુમ થઈ ગયો છે, સહસંયોજક બંધ નથી. ઓકે, તો નો બોન્ડ રેઝોનન્સ કહી શકાય. ગાઈઝ જરૂરી નથી કે આ કાર્બન હાઇડ્રોજન બંધ કે જે આપણે પહેલો કાર્બન હાઇડ્રોજન બંધ ડ્રો કરેલો છે, ઓકે જેમ કે જરૂરી નથી કે આ જ જશે, બની શકે એ બોન્ડ એમને એમ રહેશે તો આ બોન્ડ પણ અહીંયા જાય. ઓકે, તો અહીંયાથી બોન્ડ ગુમ થઈ જશે, તમે જોઈ શકો છો અહીંયા. એનો મતલબ એવો થયો કે આ બોન્ડ અહીંયા ગયો છે અને આ બોન્ડ એમને એમ રહ્યો છે, એટલે જો અહીંયા નો બોન્ડ છે. અને એક વખત બની શકે આ લાસ્ટ કાર્બન હાઇડ્રોજનનો બોન્ડ પણ એવી રીતે હાઇપર કોન્જ્યુગેશનમાં જઈ શકે. તો ઇન શોર્ટ જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલા સીધી વસ્તુ છે આપણે કહી શકીએ ગાઈઝ સંસ્પંદ આપણે હાઇપર કોન્જ્યુગેશન બંધારણ પણ કેવા વધારે. ગાઈઝ હાઇપર કોન્જ્યુગેશન એ નો ડાઉટ સંસ્પંદનનો જ એક પ્રકાર ગણાવી શકાય. ગાઈઝ હાઇપર કોન્જ્યુગેશન એ સંસ્પંદનનો જ એક પ્રકાર ગણાવી શકાય. એટલે જેટલા સંસ્પંદનમાં પણ એવું કીધેલું હતું કે જેટલા સંસ્પંદન બંધારણ વધારે એટલી સ્થાયીતા કેવી વધારે. ગાઈઝ તો સેમ ટુ સેમ હાઇપર કોન્જ્યુગેશનમાં પણ જેટલા બંધારણ વધારે બનશે એટલી સ્થાયીતા વધારે બનશે. એટલે જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલી હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર વધારે બનશે એટલી સ્થાયીતા કેવી હશે, વધારે. જેમ કે આપણે એની અગત્યતામાં સમજીશું એ કઈ રીતે. જો હાઇપર કોન્જ્યુગેશનની એક અગત્યતા કે ભાઈ આપણે આલ્કિનની સ્થાયીતા સમજાવી શકીએ. કોમન કન્સેપ્ટ મેં લખેલા છે જો કે જેટલા મેં અગાઉ કીધું એમ આલ્ફા હાઇડ્રોજન પરમાણુની જેટલી સંખ્યા વધશે એટલી અલ્ટિમેટલી સંસ્પંદન બંધારણની અલ્ટિમેટલી સંખ્યા વધશે. ઓકે, તો એટલે આલ્કિનની સ્થાયીતા કેવી કહેવાય ગાઈસ, વધારે કહેવાય. જેમ કે મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તમે જોઈ શકો છો ગાઈઝ અહીંયા મેં પ્રોપીન લખેલું છે, અહીંયા બ્યુટવાનિન લખેલું છે અને અહીંયા 3 મિથાઇલ બ્યુટવાનિન લખેલું છે. અહીંયા આલ્ફા કાર્બન પર તમે જોઈ શકો છો 3 હાઇડ્રોજન છે. ઓકે, 3 આલ્ફા હાઇડ્રોજન છે, એનો મતલબ અહીંયા 3 વખત જે આગળની સ્લાઇડમાં આપણે જોયેલું હતું જો 3 આલ્ફા હાઇડ્રોજન હતા અહીંયા, તો 3 વખત હાઇપર કોન્જ્યુગેશનમાં 3 જુદા જુદા બંધારણ બનતા હતા ગાઈસ, 3 જુદા જુદા બંધારણ બનતા હતા. તો સેમ ટુ સેમ તમે અહીંયા જુઓ 3 આલ્ફા હાઇડ્રોજન છે તો મૂળ સ્ટ્રક્ચર તો છે, ઉપરાંત 3 બંધારણ બનશે હાઇપર કોન્જ્યુગેશન. અહીંયા તમે જો આલ્ફા કાર્બન પર 2 જ હાઇડ્રોજન છે. ઓકે, અને અહીંયા આલ્ફા કાર્બન પર 1 જ છે. તો ઓબ્વિયસલી છે ગાઈસ મેં એવું કીધું જ્યાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે ઓકે એની સ્થાયીતા પણ કેવી વધારે. તો તમે ઓર્ડર જોઈ શકો છો, પહેલાની સ્થાયીતા વધારે છે બીજા કરતા અને બીજાની સ્થાયીતા વધારે છે ત્રીજા કરતા. ક્લિયર? વિસ્થાપિત આલ્કિનની સ્થાયીતા સમજાવી શકાય ગાઈસ. જેમ કે હું તમને એવી વાત કરી દઉં કે માની લો મારી પાસે ઇથિન મોલેક્યુલ છે.
ઓકે, ચાલો એક હાઇડ્રોજનનું વિસ્થાપન સપોઝ માની લઈએ મિથાઇલ દ્વારા કરી દઈએ તો આવું બની જશે. જો કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ દ્વારા. હજુ માની લો કે કદાચ 2 હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે મિથાઇલ દ્વારા કરી દઈએ, 2 હાઇડ્રોજનનું વિસ્થાપન. હજુ માની લો 3 હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે મિથાઇલ દ્વારા કરી દઈએ, 3 હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે મિથાઇલ દ્વારા કરી દઈએ અને હજુ 4 હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે મિથાઇલ દ્વારા કરીએ તો તમે જોવો છો ગાઈઝ, આલ્કીનમાં જેટલું વધારે વખત વિસ્થાપન કર્યું એટલા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે છે. ઓકે, તમે જોઈ શકો છો. સપોઝ આપણે કહીએ, ચાલો જો કે અહીંયા કોઈ આલ્ફા હાઇડ્રોજન નથી, અહીંયા આલ્ફા કાર્બન પણ અહીંયા નથી, અહીંયા આલ્ફા કાર્બન છે એટલે 3 આલ્ફા હાઇડ્રોજન છે. ઓકે, આ કેસમાં તમે જોઈ શકો છો 3 ને 3 છે, બંને આલ્ફા કાર્બન છે, બરોબર છે. ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન આપણે આલ્ફા કહીએ છીએ. તો અહીંયા ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન છે. કેટલા આલ્ફા હાઇડ્રોજન છે ગાઈસ? 6. અહીંયા 3 હતા, અહીંયા 0 હતા. ઓકે, અહીંયા તમે જુઓ 3 3 6 3 9 આલ્ફા હાઇડ્રોજન છે. ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો 12 આલ્ફા હાઇડ્રોજન છે. એનો મતલબ સૌથી વધારે સ્થાયીતા આપણે જે છેલ્લે સ્ટ્રક્ચર ડ્રો કરેલું એની છે, પછી આ છેલ્લેથી બીજું, પછી અહીંયા. મારો કહેવાનો મતલબ જેટલા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધશે ગાઈસ, ઓકે, એટલી જ આલ્કીનની પણ શું થશે ગાઈસ? સ્થાયીતા વધવાની છે. ક્લિયર? તો પહેલી અગત્યતા આપણે જોઈએ હાઇપર કોન્જ્યુગેશનની ગાઈસ. ઓકે, કે આલ્કીનની સ્થાયીતા આપણે નક્કી કરી શકીએ છીએ. ક્લિયર? ચાલો સેકન્ડ આપણે અગત્યતાની વાત કરી દઈએ. ઓકે ગાઈસ, આ પ્રકારના એમસીક્યુ પણ પૂછાઈ ગયેલા છે કે જ્યારે કોઈ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એ કાર્બન કાર્બન દ્વિબંધનો પડોશી હોય કે એ ત્રિબંધનો પડોશી હોય, તો આ જે સિંગલ બોન્ડ લેન્થ જનરલી કાર્બન કાર્બન એક બંધ લંબાઈ આપણે 154 પિકોમીટરની કહીએ છીએ. તો જ્યારે અસંતૃપ્ત પ્રણાલીના પડોશમાં હોય તો કાર્બન કાર્બન એક બંધ લંબાઈ જેટલી હોવી જોઈએ 154 પિકોમીટરની, એની કરતાં સ્લાઇટલી કેવી હોય ગાઈઝ? એ નાની હોય. ઓકે, થોડી એવી હોવી જોઈએ એની કરતાં નાની હોય. કઈ રીતે? તો તમે એક્ઝામ્પલ જોઈ શકો છો ગાઈઝ. ઓકે, તો તમે જોઈ શકો છો મેં આ 4 બંધને ABCD એ રીતે નામ આપેલા છે અને આપણે બંધ લંબાઈનો માની લો ઉતરતો ક્રમ, તો સીધી વસ્તુ છે ગાઈઝ. બંધ લંબાઈનો ઉતરતો ક્રમ જોવો છે તો સૌથી પહેલા કઈ બંધ લંબાઈ આવશે? જે મોટી હોય. અથવા ચડતો ક્રમ જોવો હોય તો સૌથી પહેલા કઈ આવશે? જે નાની હોય. તો ઓબ્વિયસલી ટ્રિપલ બોન્ડ સૌથી નાના હોય, જો એટલે C સૌથી નાનો છે. ક્લિયર? પછી કોણ આવે? ઓલરેડી જે ડબલ બોન્ડ છે. પણ હવે જો B અને D, બોય અને ડોગ વડે જે મેં બંધ લંબાઈ દર્શાવેલી છે એ ઓલરેડી સિંગલ બોન્ડ છે. તો આપણને એમ થાય કે બંને સરખું હોય, ઓપ્શનમાં એવો ઓપ્શન એ હોય કે બોય ઇઝ ઇક્વલ ટુ ડી. પણ નહીં ગાઈસ, અહીંયા બોય જે બી વડે દર્શાવેલી બંધ લંબાઈ એ દ્વિબંધ ત્રિબંધ બંનેના પડોશમાં છે, તો એ બંધ લંબાઈ વધારે ટૂંકી હશે ડી કરતા, કારણ કે ડી ના પડોશમાં ખાલી ટ્રિપલ બોન્ડ છે, જ્યારે બી ના પડોશમાં ડબલ ટ્રિપલ બંને બોન્ડ છે. તો બી બોન્ડ લેન્થ કેવી હોય? વધારે નાની હોય ગાઈસ. ક્લિયર? ડી કરતા. તો બંધ લંબાઈ પણ તમે આ રીતે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સમજાવી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ સી, કે કાર્બોકેટાઇનની સ્થાયીતા પણ નક્કી કરી શકાય ગાઈસ. ઓકે, કઈ રીતે? ફરી એકનું એક, જેટલા આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધશે એટલા જ એના બંધારણની સંખ્યા વધશે, એટલી જ કાર્બોકેટાઇનની સ્થાયીતા પણ વધશે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તમે જોઈ શકો છો ગાઈઝ. ઓકે, અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 3 6 3 9 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન ખાલી કેટલા છે? 6 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા ખાલી કેટલા છે ભાઈ? ઓકે, 3 જ આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા કોઈ આલ્ફા હાઇડ્રોજન નથી. એટલે ગાઈઝ જનરલી ટર્સરી આલ્કાઇલ કાર્બોકેટાઇન વધારે સ્થાયી હોય, પછી દ્વિતીયક કાર્બોકેટાઇન. હવે આ બંને પ્રાથમિક છે, પણ પ્રાથમિકમાં અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા નથી. એટલે ઓબ્વિયસલી જે મિથાઇલ કરતા ઇથાઇલ કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી હોય? વધારે હોય ગાઈઝ. નો ડાઉટ ગાઈઝ. નેક્સ્ટ સ્લાઇડમાં મેં જુદા જુદા બધા પ્રકારના ઓકે કાર્બોકેટાઇનની સ્થાયીતા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, અથવા એનો ક્રમ મેં આપેલો. જો હું દરેકની સ્થાયીતા અત્યારે અહીંયા ડિસ્કસ નહીં કરું. જે પણ પરિબળો અત્યાર સુધીમાં શીખેલા છે સ્થાયીતા માટે, એ જ પરિબળો એપ્લાય કરીને ઓર્ડર સમજાવી શકાય.
ઓકે, તો અત્યારે ખાલી સિમ્પલ એક મેં ઓર્ડર આપેલો છે, તમે જોઈ શકો છો ગાઈસ. સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાઇન છે ટ્રાયસાયક્લોપ્રોપાઇલ મિથેન, ડાયસાયક્લોપ્રોપાઇલ મિથેન, ટ્રોપિલિયમ કાર્બોકેટાઇન, ટ્રાયફિનાઇલ મિથેન, ટૂંકમાં જેને આપણે ટર્સરી બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન કહીએ, ટર્સરી એલાઇક. ઇન શોર્ટ આખો ઓલ ઓવર કાર્બોકેટાઇનની સ્થાયીતાનો ક્રમ છે. ઓકે, તો આ સિરીઝ ઇઝીલી યાદ રહી જાય તેવી છે, તમે યાદ રાખી શકો છો. ક્લિયર? આ કાર્બોકેટાઇનનો સ્થાયીતાનો ક્રમ છે. ઓકે, નેક્સ્ટ અગત્યતા જોઈએ ગાઈઝ હાઇપર કોન્જુગેશનની. તો મુક્ત મૂલકની સ્થાયીતા પણ આપણે નક્કી કરી શકીએ. ફરી એકનો એક કન્સેપ્ટ, જેટલા બંધારણની સંખ્યા વધશે એટલું જ મુક્ત મૂલકની સ્થાયીતા વધશે. તો જસ્ટ લાઈક કાર્બોકેટાઇન ગાઈઝ, કાર્બોકેટાઇનનો ક્રમ પ્રમાણે જ મુક્ત મૂલકમાં જોઈ શકો છો કે મિથાઇલ મુક્ત મૂલક સૌથી ઓછો સ્થાયી છે. ઓકે, અને પછી પ્રાઇમરીથી ટર્સરી તરફ જતા સ્થાયીતા વધતી જાય છે. એક જ રીઝન, આલ્ફા હાઇડ્રોજન વધતા જશે. ઓકે, તો જેટલા આલ્ફા હાઇડ્રોજન વધતા જશે એટલું હાઇપર કોન્જુગેશન વધશે, એટલે સ્થાયીતા પણ વધશે ગાઈઝ. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. ઓકે, સીધી વસ્તુ છે, આલ્કાઇલ બેન્ઝીનમાં આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર સમજાવી શકાય ગાઈઝ. આ કન્સેપ્ટ પરનો એક કોમન એન્ટ્રન્સમાં એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. ઓકે, અને સ્ટુડન્ટ્સ એ ક્વેશ્ચનમાં ભૂલ પણ કરી ગયા છે. માની લો કે તમને આવું આપેલું છે ટોલ્યુઇન. ઓકે, એક તમને આપેલું છે, માની લઈએ ઇથાઇલ બેન્ઝીન. ઓકે, સપોઝ એક તમને આપેલું છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન તમને એક આવું આપેલું છે, અને એક સપોઝ આપણે કહી દઈએ છે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન, માની લો આ રીતે છે. હવે તમને પૂછેલું હોય કે કોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ફટાફટ થશે. ઓકે, હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કર્યું તેમ કે જેટલો વધારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એટલું બેન્ઝીનની સક્રિયતા વધારે. તો હવે આપણને એવો કન્સેપ્ટ ક્લિયર દિમાગમાં છે કે મિથાઇલ કરતા ઇથાઇલ વધારે સ્ટેબલ, ઇથાઇલ કરતા મીન્સ કે આલ્કાઇલ સમૂહ જો જેમ મોટો બને એમ એની દાતા અસર વધે, આપણને ખ્યાલ છે, નો ડાઉટ. તો આપણે કોનો આન્સર ટીક કરીશું? આપણે આ ડોગ આન્સર ટીક કરીશું. પણ ગાઈઝ ગલત છે. તમે જો મેં અહીંયા ઓર્ડર લાસ્ટમાં બતાવેલો છે, જો તૃતીયક બ્યુટાઇલ કરતા ઉલટાનો સેકન્ડરી બ્યુટાઇલ સમૂહ વધારે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે એની કરતા પ્રાઇમરી. તમને તો સાહેબ આ તો કન્સેપ્ટ કરતા ઊંધું થઈ ગયું. ઊંધું નથી થયું ગાઈસ. તમે જુઓ, ઓકે, અહીંયા આ આલ્ફા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, એટલે અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા તમે જો 2 જ આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા એક જ આલ્ફા હાઇડ્રોજન છે, અને અહીંયા તો કોઈ આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં. તો એનો મતલબ આપણે તો એવું શીખ્યા ભાઈ જ્યાં આલ્ફા હાઇડ્રોજન વધારે ત્યાં બરાબર છે હાઇપર કોન્જુગેશન વધારે થશે. ખ્યાલ આવે છે ગાઈસ? તો એટલા માટે ગાઈસ જો મેં કન્સેપ્ટ પણ લખેલો છે કે બેન્ઝીન વલયને જોડાયેલા કાર્બન સાથે જેટલા વધુ આલ્ફા હાઇડ્રોજન હશે, ઓકે, એટલા જ એના સંસ્પંદન બંધારણની સંખ્યા પણ શું થશે? વધશે, અને એટલી જ આલ્કાઇલ સમૂહની દાતા અસર પણ શું થાય? વધે. એટલે ગાઈઝ મિથાઇલ વિસ્થાપિત બેન્ઝીન હોય એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વધારે કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે વધારે સક્રિયતા બેન્ઝીન રિંગને પ્રોવાઈડ કરે. ક્લિયર? તો એ વસ્તુ પણ આપણે હાઇપર કોન્જુગેશન દ્વારા સમજાવી શકીએ છીએ. ક્લિયર? તો આ દરેકે દરેક વાત હતી ગાઈઝ હાઇપર કોન્જુગેશન રિલેટેડ. ને હવે જે આપણે વાત કરવાની છે તે હાઇપર કોન્જુગેશનથી વ્યસ્ત. તમે ટાઇટલ જ જોઈ શકો છો, રિવર્સ હાઇપર કોન્જુગેશન, એટલે હાઇપર કોન્જુગેશનના કન્સેપ્ટથી વ્યસ્ત. થોડુંક ઊંધું હશે. જો ફરી એક વખત, હાઇપર કોન્જુગેશનમાં આપણે શું કીધેલું હતું ગાઈઝ? હાઇપર કોન્જુગેશનમાં એવું કીધું કે કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન અસંતૃપ્ત પ્રણાલી તરફ આકર્ષાયેલો રહે. જ્યારે અહીંયા હવેના કન્સેપ્ટમાં એની કરતા ઉલટું છે. જો અહીંયા સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન આ તરફ જતો હતો, પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અસંતૃપ્ત પ્રણાલીનું ઇલેક્ટ્રોન યુગ્મ અથવા પાઈ બંધના ઇલેક્ટ્રોન જો અહીંયા વધારે વિદ્યુત ઋણીય પરમાણુ તરફ જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઓર્ડર આ તરફનો હતો સ્થાનાંતરનો, અહીંયા આખો કેવો થઈ ગયો? વિરુદ્ધ થઈ ગયો. તો કન્સેપ્ચ્યુઅલી હાઇપર કોન્જુગેશન કરતા અહીંયા વ્યસ્ત છે, એટલે એને નામ આપી દીધું રિવર્સ હાઇપર કોન્જુગેશન ગાઈસ. ઓકે, તો કન્સેપ્ટ લખેલો છે કે જનરલી હાઇપર કોન્જુગેશન પ્રણાલી આપણે જોઈએ, માનો કે કોઈ આવી પ્રણાલી છે કે કાર્બન સાથે કોઈ હેલોજન જોડાયેલો હોય, તો જોઈ શકો છો આવી પ્રણાલીમાં હાઇપર કોન્જુગેશનથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જોવા મળે, તો એને આપણે કહે છે રિવર્સ. અને જે તમે આ એક્ઝામ્પલમાં જોઈ શકો છો, જો એકદમ અહીંયા ઉલટાનું,
જે આ તરફ સ્થાનાંતરણ થવું જોઈતું હતું એની બદલે આખું કેવું રિવર્સ સ્થાનાંતરણ થાય છે, એટલે આને નામ આપી દીધું છે ગાઈઝ રિવર્સ હાઇપર કોન્જ્યુગેશન. ઓકે, અને એને લીધે તમે જો કે આ માની લો કે આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન ક્લોરીને લઈ લીધું તો ક્લોરીન ઉપર નેગેટિવ. જરૂરી નથી કે આ જ ક્લોરીન લે, કદાચ બની શકે કે ભાઈ આ બંધનું ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે તો આ ક્લોરીન લઈ લે તો એના પર નેગેટિવ ચાર્જ આવી શકે. સેમ ટુ સેમ લાસ્ટ ક્લોરીન પર પણ નેગેટિવ ચાર્જ આવી શકે છે. ક્લિયર? તો આને આપણે હાઇપર કોન્જ્યુગેશન કહે છે. અને એટલે જ ગાઈસ કે જ્યારે બેન્ઝીન સાથે આપણે CH3 મેં હેક્સ તરીકે હેલોજન લઈ લીધો છે, ઇન શોર્ટ એક પ્રકારનો માઇનસ આય અસર ધરાવતો સમૂહ લઈ લીધેલો છે. તો જ્યારે બેન્ઝીન વલય સાથે જોડાય તો ઓબ્વિયસલી જે રિવર્સ હાઇપર કોન્જ્યુગેશન થાય એટલે પાઈ બંધનું ઇલેક્ટ્રોન જો ઓલ ઓવર આ રીતે જશે એક્સ પર. ઓકે, અને એટલે બેન્ઝીન વલય ઉપર ઉલટાનો પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે. અને એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે બેન્ઝીન વલય કેવું બને? નિષ્ક્રિય, અક્રિય કારક, એટલે ક્રિયા કરવાની ક્ષમતા ઘટી જાય. કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં દાખલ થતો સમૂહ, સપોઝ નાઇટ્રેશન હોય તો NO2+ હોય, ટૂંકમાં દાખલ થતો સમૂહ કોણ હોય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, કે જેને પોતાને ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો એ એવા કાર્બન સાથે જોડાય કે જ્યાં ઇલેક્ટ્રોન પર બેન્ઝીન વલય એવો કાર્બન જોડાય, એવા કાર્બન પર જોડાય કે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય. પણ ગાઈઝ અહીંયા બેન્ઝીન વલય ખુદ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું બની ગયું. તમે જોઈ શકો છો ગાઈઝ, જો બેન્ઝીન વલય ખુદ પોતે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું થઈ ગયું, ખુદ પોતે. ઓકે, તો હવે આ દાખલ થવા વાળો પોઝિટિવલી અને બેન્ઝીન વલયમાં પોઝિટિવ, તો પોઝિટિવ પોઝિટિવ વચ્ચે તો અપાકર્ષણ થાય. એનો મતલબ બેન્ઝીન વલયની સક્રિયતા શું થાય ગાઈઝ? ઘટે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે બેન્ઝીન વલયની સક્રિયતા ઘટે. તો આ રીતે ગાઈઝ આપણે ઓકે CH3 સમૂહ જ્યારે બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય તો બેન્ઝીન રિંગ શા માટે અક્રિય કારક તરીકે વર્તે અથવા મેટા નિર્દેશક તરીકે વર્તે એ રિવર્સ હાઇપર કોન્જ્યુગેશનના કન્સેપ્ટ દ્વારા સમજાવી શકીએ છીએ. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે વાત કરવાની છે ગાઈસ પ્રક્રિયાના મધ્યવર્તીઓ, કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે પ્રક્રિયામાં જુદા જુદા પ્રકારના મધ્યવર્તીઓ બને. જેમ કે કોઈ પ્રક્રિયામાં મુક્ત મૂલક બનતું હોય, કોઈ પ્રક્રિયામાં કાર્બોકેટાઇન બનતું હોય, કોઈમાં નાઇટ્રિન્સ બનતું હોય, ઓકે, કોઈમાં બેન્ઝાઇન બનતું હોય. જો કે ગાઈઝ મોસ્ટ ઓફ આપણને વધારે આ 3 કામ લાગે છે. આમ તો બધા અગત્યના છે, પણ તમે મોસ્ટ ઓફ પ્રક્રિયા જોશો તો ક્યાં તો કાર્બોકેટાઇન હશે, ક્યાં તો શું હશે ગાઈઝ? કાર્બેનાયન, ક્યાં તો મુક્ત મૂલક વધારે હશે મધ્યવર્તી તરીકે. તો દરેકે દરેક વિશે આપણે વાત કરવાની છે. ઓકે, ફટાફટ ઉતાવળથી કન્સેપ્ચ્યુઅલ જ વાત કરીશું ગાઈસ. ઓકે, કઈ કઈ વાત કરીશું કે ભાઈ સપોઝ કાર્બોકેટાઇન છે તો કાર્બોકેટાઇન સ્પીસીસ કોને કહેવાય, એની લાક્ષણિકતા શું છે, કઈ પ્રક્રિયાઓમાં કાર્બોકેટાઇન મધ્યવર્તી તરીકે બને, આવા મેઇન પોઈન્ટ્સ ઉપર ડિસ્કસ કરીશું. અને આ દરેક મધ્યવર્તી વિશે આટલા કન્સેપ્ટ જાણી લો એટલે બચે એટલું ઇનફ છે. તો તમે જુઓ ગાઈસ, કાર્બોકેટાયન, તો કાર્બોકેટાયન એટલે જોઈ શકો છો તમે કે એની પાસે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન છે એનો મતલબ એને અષ્ટક કમ્પ્લીટ નથી, તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. ઉણપ ધરાવે એટલે પોતે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, અને એટલે એને આપણે ઓકે કાર્બન ઉપર ધન વીજભાર આપણે કેટાયન કહીએ, તો કાર્બન પ્લસ કેટાયન. ઓકે, તો એને આધારે આપણે બંનેને જોડી દીધું અને નામ આપી દીધું ગાઈસ કાર્બોકેટાયન. ક્લિયર છે? ઓકે, ચાલો. તો એની સ્થાયીતા આપણે નો ડાઉટ પ્રેરક અસરમાં ડિસ્કસ કરેલું હતું, સંસ્પંદન અસરમાં હમણાં જ હાઇપર કોન્જ્યુગેશનમાં પણ કાર્બોકેટાયનની સ્થાયીતા આપણે ડિસ્કસ કરી ગયા છે. તો કાર્બોકેટાયનની સ્થાયીતા પ્રેરક અસર, સંસ્પંદન અસર કે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સમજાવી શકાય છે. ઓકે, ને એની કેટલીક કોમન લાક્ષણિકતા કહેવા જઈ રહ્યા છે, પણ મેં કાઉસમાં સ્પષ્ટ લખેલું છે વિનાઇલ કાર્બોકેટાઇન સિવાય. કારણ કે વિનાઇલ કાર્બોકેટાઇન છે એ તદ્દન અસ્થાયી કાર્બોકેટાઇન છે અને એમાંની અસરો તો અમુક લાગુ નહીં પણ પડે, એટલે મેં સ્પષ્ટ લખેલું છે વિનાઇલ કાર્બોકેટાઇન સિવાય. તો જનરલી 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, જે તમે ઓલરેડી અહીંયા જોઈ શકો છો. 1 2 અને 3 ઇલેક્ટ્રોન પેર તમે ઓલરેડી જોઈ શકો છો ગાઈસ. ઓકે, નેક્સ્ટ કહીએ છીએ તો મોટે ભાગે સમતલીય ત્રિકોણાકાર હોય. શું કામ એને? કારણ કે sp2 સંકરણ હોય, અને sp2 સંકરણ હોય તો આપણે ખબર છે સમતલીય ત્રિકોણાકાર હોય. પોતે કાર્બોકેટાઇન છે, મીન્સ કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, અને આપણને ખબર છે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે, ને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વાળાને આપણે લુઈસ એસિડ કહીએ છીએ.
ઓકે, તો sp2 સંકરણને લીધે સમતલીય ત્રિકોણાકાર છે, પણ ગાઈસ ટ્રાઇફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન છે એ પ્રોપેલર શેપ ધરાવે છે ગાઈસ. ઓકે, બીજી વસ્તુ જોઈએ, આપણે અગાઉ પણ ડિસ્કસ કરી દીધું, એની પાસે 6 જ ઇલેક્ટ્રોન છે અને 6 ઇલેક્ટ્રોનને કારણે તે પોતે ઇલેક્ટ્રોનનું અપૂર્ણ અષ્ટક ધરાવે છે, મીન્સ કે અષ્ટક એની પાસે કમ્પ્લીટ છે નહીં. ઓકે, તો પોતે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે એટલે ઇલેક્ટ્રોફાઇલ કહીએ, પણ કેવો એના પર ધન વીજભાર છે એટલે વીજભારિત પ્રકારનો ઇલેક્ટ્રોફાઇલ આપણે ગણાવી શકીએ ગાઈસ. ઓકે, વીજભારિત પ્રકારનો ઇલેક્ટ્રોફાઇલ છે. અને ખાસ કરીને કયા પ્રકારની પ્રક્રિયામાં કાર્બોકેટાઇન બનશે, તો કે ગાઈસ SN1 પ્રક્રિયા. ઓકે, બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાઇન બને છે. E1 પ્રક્રિયા, ટૂંકમાં એલિમિનેશન 1. SN1 E1 આમ જોવા જાવ તો સેમ જેવા જ કન્સેપ્ટ છે, આગળના ચેપ્ટરોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ એ વસ્તુ, પણ SN એટલે વિસ્થાપન પ્રક્રિયા છે, E1 E એટલે એલિમિનેશન વિલોપન પ્રક્રિયા છે. આ ઉપરાંત આપણે આલ્કીન આલ્કાઇનની ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ પ્રક્રિયામાં પણ કાર્બોકેટાઇન મધ્યવર્તી નિપજ તરીકે બને છે તેવું કહી શકીએ. ક્લિયર ગાઈસ? તો આ જે દરેક વાત કરી ગાઈસ, કાર્બોકેટાઇનની સ્થાયીતા ઓલરેડી આગળની સ્લાઇડોમાં આપણે કહી દીધેલી છે એટલે અહીંયા ડિસ્કસ કરેલું નથી. ક્લિયર? નાવ કાર્બેનાયન તો ફરી પાછું સંધિ છૂટી પાડીએ તો કાર્બન પ્લસ એનાયન. ક્લિયર? કાર્બન પ્લસ શું કહે છે ગાઈસ? એનાયન. તો બંને શબ્દોને ભેગા કરીને બનાવી દીધું છે કાર્બેનાયન. ઓકે, એટલે એક પ્રકારનો ઋણ વીજભાર ધરાવતો કાર્બન જે તમે અહીંયા કન્સેપ્ટમાં જોઈ શકો છો. તો એની પાસે તમે જોઈ શકો છો 1 2 3 બોન્ડ પેર તો છે જ, અને એક લોન પેર છે, એટલે ઓલરેડી 3 બોન્ડ પેરના 6 ઇલેક્ટ્રોન અને એક લોન પેરના 2 ઇલેક્ટ્રોન, એટલે ઓલરેડી આપણે એવું કહી શકીએ છીએ ગાઈસ કે તેની પાસે 8 ઇલેક્ટ્રોન છે, અષ્ટક કમ્પ્લીટ છે એવું આપણે વાત કરી શકીએ ગાઈસ. ક્લિયર? ઓકે, અષ્ટક એનું કેવું છે? કમ્પ્લીટ છે. તો જોઈ શકો છો કે કાર્બન કે જેની પાસે 3 બોન્ડ પેર હોય, ઓકે, અને એક લોન પેર ધરાવે છે, ઓકે, અને કાર્બન પર વધારાના લોન પેરને લીધે એ પોતે નેગેટિવલી ચાર્જ ધરાવે છે, જેથી એને કાર્બેનાયન કહીએ છીએ. એની લાક્ષણિકતા કહીએ તો સંકરણમાં 3 સિગ્મા બંધ છે, એક લોન પેર છે. ઓકે, 3 સિગ્મા બંધ, એક લોન પેર. તો સંકરણમાં આપણે શીખેલા છે ટોટલ 4 થાય છે, તો સંકરણ કયું થશે? sp3. પણ એમાં એક લોન પેર છે, તો જસ્ટ લાઈક એમોનિયાની જેમ, ઓકે, ત્રિકોણીય પિરામિડલ આકાર હોય, એમોનિયામાં પણ એક સંકરણ sp3 થાય, પણ નાઇટ્રોજન પર એક લોન પેર હોય. ઓકે, તો અણુના આકારમાં આપણે લોન પેર ગણતા નથી, એટલે આપણે ત્રિકોણીય પિરામિડલ આકાર કહીએ છીએ. અગાઉ ડિસ્કસ કરેલું છે એ પ્રમાણે ગાઈસ તેને પોતાની પાસે 8 ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક કમ્પ્લીટ છે, અને ઋણ વીજભાર ધરાવતો એની પાસે વધારાનો લોન પેર છે, તો ઓબ્વિયસલી જે ડોનેટ કરી શકશે, ડોનેટ કરે એટલે એને લુઈસ બેઝ કહી શકાય. ઓકે, અને ડોનેટ કરશે એટલે ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી પણ કહીએ, અને વીજભાર ધરાવતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આપણે કહી શકીએ છીએ. ક્લિયર? ચલો, એની સ્થાયીતા પણ ગાઈઝ આપણે આ બધામાં ડિસ્કસ ઓલરેડી કરી ગયા છે. પ્રેરક અસર, સંસ્પંદન અસર, ઓકે, કાર્બેનાયનિક કાર્બન છે એની વિદ્યુત ઋણતા, આ દરેક પરિબળ આગળના લેક્ચરમાં કે આ ચેપ્ટરમાં આગળની સ્લાઇડોમાં ક્યાંક ને ક્યાંક આપણે ડિટેલમાં સમજાવી ચૂકેલા છીએ, એટલા માટે અહીંયા ફરીથી વાત નહીં કરી. તો ઓલ ઓવર મેં સ્થાયીતાનો ક્રમ સૂચવેલો છે ગાઈઝ, કે એરોમેટિક કાર્બેનાયન વધારે સ્થાયી છે બેન્ઝાઇલિક કાર્બેનાયન કરતા, પછી એલાઇલિક. ઓકે, તો આ રીતે કાર્બેનાયનની સ્થાયીતાનો ક્રમ દર્શાવેલો છે ગાઈસ. જો કે આલ્કાઇલ કાર્બેનાયનમાં જો પાછું ડિટેલમાં જોવું હોય, તમે જોજો મોસ્ટ ઓફ આપણે આ ઓર્ડર વધારે કામ લાગે છે, કારણ કે સીધી વસ્તુ છે, કાર્બેનાયન એના પરનો વીજભાર સરળતાથી દૂર થવો જોઈએ. ઓકે, એટલે કાર્બેનાયન સાથે કાર્બન, આમાંનો કાર્બેનાયનનો કાર્બન છે, એની પાસે જો ઇલેક્ટ્રોન દાતા સ્પીસીસ હશે તો ઉલટાનો કાર્બન પણ ઋણ વીજભાર વધારશે, અને વીજભાર વધે તો ઉલટાની સ્થાયીતા ઘટે ગાઈસ. તો આ કાર્બન સાથે કેવી સ્પીસીસ હોવી જોઈએ? ઇલેક્ટ્રોન આકર્ષક સ્પીસીસ હોવી જોઈએ ગાઈસ, જેમ કે NO2 છે, કાર્બોનિલ છે. ઓકે, આવા સમૂહ જો કાર્બેનાયન સાથે હોય તો એ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેવા કરે, એટલે કાર્બન પરનો વીજભાર ઘટે. અને લાસ્ટ લેક્ચરમાં શીખેલા છે જેટલો વીજભાર ઘટે એટલી સ્થાયીતા કેવી હોય ગાઈસ? વધારે હોય. ઓકે, આ પ્રેરક અસર, સંસ્પંદન અસરમાં જ્યારે બધું કાર્બોકેટાયન કાર્બેનાયનની સ્થાયીતા વિશે ડિસ્કસ કરેલું હતું, ત્યારે આ પોઈન્ટ કટ ટુ કટ ડિટેલમાં આપણે ડિસ્કસ કરેલા છે ગાઈસ, કે જે તે સ્પીસીસ પરનો વીજભાર જેટલો ઝડપથી ઘટે એટલી સ્થાયીતા એની કેવી કહેવાય? વધારે કહેવાય.
જો કે નાઇટ્રો સમૂહ કાર્બોનિલ સમૂહનો કન્સેપ્ટ મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો કે નાઇટ્રો સમૂહ હોય, કાર્બોનિલ સમૂહ હોય, સાયનાઇડ સમૂહ હોય, તો એ સંસ્પંદનને લીધે કાર્બન આયન પરના કાર્બનનો વીજભાર ઘટાડે. કઈ રીતે તમે જોઈ શકો છો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ઓબ્વિયસલી જે પાઈ બંધનું ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે આ કાર્બન આયનના જે ઇલેક્ટ્રોન પેર છે તે અહીંયા ભાગીદારીમાં આવી જશે. તો ઓલ ઓવર જો એ કાર્બન પરનો વીજભાર કેવો થયો? દૂર થયો. અને વીજભાર દૂર થયો અથવા ઓછો થાય તો આપણે કીધેલું છે સ્થાયીતા વધે. સેમ ટુ સેમ અહીંયા જોઈ શકો છો. ફરી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે તો પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જશે, સંસ્પંદન થશે, એટલે આ કાર્બન આયનના ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં જશે. તો કહેવાનો મતલબ કાર્બન આયન અથવા તો ઋણ વીજભાર ધરાવતા કાર્બન સાથે જેટલા વધારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ગાઈસ, એટલી જ વધારે એની સ્થાયીતા વધતી જશે. ક્લિયર? ચાલો, એ કઈ કઈ પ્રક્રિયાઓ છે ગાઈસ કે જેમાં કાર્બન આયન મધ્યવર્તી નિપજ તરીકે બને છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ભાઈ મેં ખાસ કરીને કહી દીધેલું છે કે જે આલ્ડોલ કન્ડેન્સેશન, ઓકે, આપણે જ્યારે આલ્ડિહાઇડ કીટોન વાળા ચેપ્ટર ભણીશું એટલે કીધેલું છે જો કાર્બોનિલ સંયોજનોની સંઘનન પ્રક્રિયા હોય, જેમ કે આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ, પર્કિન રિએક્શન, રિફોર્મેટ્સકી, આ બધી પ્રક્રિયાઓ આલ્ડિહાઇડ કીટોન વાળા ચેપ્ટરમાં આપણે કરાવવાની છે ગાઈસ. ઓકે, એસ્ટર ઇન શોર્ટ સંઘનન પ્રકારની પ્રક્રિયા હોય, વિટિંગ પ્રક્રિયા છે, ક્લાઇઝન પ્રક્રિયા છે, ઇન શોર્ટ જો આ બધી સંઘનન પ્રક્રિયા થઈ ગઈ, તો આવી પ્રક્રિયાઓમાં જનરલી શું બનશે? કાર્બન આયન બનશે ગાઈસ. ક્લિયર? ઓકે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની જ્યારે પ્રક્રિયા કરશો તો ગ્રિગ્નાર્ડનો જે કાર્બન છે એ નેગેટિવલી ચાર્જ બને છે, તો એને પણ આપણે કાર્બન આયન ગણાવી શકીએ. તો આવી પ્રક્રિયાઓમાં કાર્બન આયન મધ્યવર્તી નિપજ તરીકે વર્તે છે અથવા તો બને છે. ક્લિયર ગાઈસ? ઓકે, ચાલો કન્ટિન્યુ વાત કરીએ છીએ મુક્ત મૂલક. ચાલો, મુક્ત મૂલકની સ્થાયીતા આપણે આગળ ક્યાંક ને ક્યાંક તો સમજાવી જ ચૂકેલા છીએ. ઓકે, તો પહેલી વસ્તુ મુક્ત મૂલક કોને કહે છે કે જો કે ભાઈ સપોઝ આપણે અહીંયા ડ્રો કરીને બતાવવાનો પ્રયત્ન કરીએ કે આ રીતની સ્પીસીઝ હોય, તો તમે જોઈ શકો છો એની પાસે ઓલરેડી 3 બોન્ડ પેર એટલે 6 ઇલેક્ટ્રોન તો છે, અને એક આ એકલ ઇલેક્ટ્રોન, એટલે એની પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય છે ગાઈસ? 7 ઇલેક્ટ્રોન. તો 3 બોન્ડ પેરના 6 ઇલેક્ટ્રોન અને એક એકલ ઇલેક્ટ્રોન છે, ટોટલ 7 ઇલેક્ટ્રોન છે. ઓકે, અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે પોતે અનુચુંબકીય સ્વભાવનો આપણે કહીએ છીએ. ઓકે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે અનુચુંબકીય સ્વભાવ છે ગાઈસ. ઓકે, કોઈ વીજભાર નથી એના પર એટલે તટસ્થ ઇલેક્ટ્રોફાઇલ કહીએ છીએ. અને સંકરણ પણ આપણે ગાઈસ sp2 સંકરણ કહે છે. મોસ્ટ ઓફ, નો ડાઉટ, મોસ્ટ ઓફ, હંમેશા નહીં, એ sp2 સંકરણને લીધે સમતલીય ત્રિકોણાકાર હોય, પણ એ મુક્ત મૂલક એકલ ઇલેક્ટ્રોન ધરાવતા કાર્બન સાથે કેવા સમૂહ જોડાયેલા છે, કઈ પ્રણાલી જોડાયેલી છે, એને આધારે એનો આકાર સમતલીય ત્રિકોણથી માંડીને પિરામિડલ સુધી ચેન્જ થઈ શકે છે. જેમ કે મેં એક્ઝામ્પલ દ્વારા અહીંયા સમજાવેલું છે કે જો મિથાઇલ મુક્ત મૂલક હશે, મીન્સ કે મિથાઇલ મુક્ત મૂલક એટલે હાઇડ્રોજન અહીંયા કહી દઈશું, તો સમતલીય ત્રિકોણાકાર હોય, નો ડાઉટ. કે આ રીતનું સમતલીય કેવો હશે? ત્રિકોણાકાર, તમે જોઈ શકો છો. બરાબર છે. પણ ગાઈસ જો ટ્રાયફ્લોરોમિથાઇલ મુક્ત મૂલક હશે તો એ કેવું બને છે? પિરામિડલ બને છે. કારણ કે ફ્લોરિન પર લોન પેર હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને એના અપાકર્ષણને લીધે ત્રણેય ફ્લોરિન એ મુક્ત મૂલક વાળા કાર્બનના સમતલથી બહાર ફેંકાઈ જાય, બહાર ધકેલાઈ જાય, અને એટલે પિરામિડલ આકાર ધરાવે છે, જેને આપણે આ રીતે સમજાવી શકીએ. તમે જોઈ શકો છો આ રીતે સમતલીય ત્રિકોણાકાર. ઓકે, તો સોરી, સમતલીય ત્રિકોણ ને પિરામિડલ આકાર તમે જોઈ શકો છો, પિરામિડ બને છે. ક્લિયર ગાઈસ? તો કહેવાનો મતલબ મોસ્ટ ઓફ સમતલીય આકાર હોય છે, પણ મેં કીધું એમ કઈ પ્રકારની સ્પીસીસ જોડાયેલી છે એને આધારે એનો આકાર બદલાઈ શકે છે. પોતે તટસ્થ ઇલેક્ટ્રોફાઇલ છે, ઓલરેડી ઉપર કહી દીધેલું છે. ઓકે, મુક્ત મૂલકની સ્થાયીતા હમણાં જ આપણે વાત કરી, હાઇપર કોન્જ્યુગેશન દ્વારા પણ સમજાવી શકાય છે, સંસ્પંદન દ્વારા સમજાવી શકાય, અને ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. તો જુદા જુદા મુક્ત મૂલકની મોસ્ટ ઓફ કાર્બોકેટાયન અને મુક્ત મૂલકમાં સ્થાયીતાનો ક્રમ સરખા જેવો હોય છે, અમુક જ ચેન્જ થાય. બાકી મુક્ત મૂલક અને કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ લગભગ સરખા જેવો હોય છે. અને જુદા જુદા મુક્ત મૂલકોની સ્થાયીતા મેં તમને દર્શાવી દીધેલી છે. ક્લિયર? ક્યારે ખાસ કરીને બનશે ગાઈસ? તો કન્સેપ્ટ દિમાગમાં રાખજો કે ખાસ કરીને જ્યારે પેરોક્સાઇડ, જેમ કે આપણે એન્ટી માર્કોનિકોફ નિયમ,
ખાસ અસર જોઈએ છે કે જેમાં પ્રતિ માર્કોનિકોફ નિયમ અનુસાર નિપજ મળે છે. એની મિકેનિઝમ યાદ કરો ગાઈસ. મિકેનિઝમ આલ્કિનના ગુણધર્મોમાં આવે છે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કિનની HX હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયામાં જ્યારે HBr હોય, પેરોક્સાઇડ કેટાલિસ્ટ હોય, જેમાં આપણે ખાસ અસર કહીએ છીએ, ત્યારે મધ્યવર્તી નિપજ તરીકે મુક્તમૂલક બને છે. તો હું એવું કહેવા માંગુ છું, એવી પ્રક્રિયા કે જે પેરોક્સાઇડ માધ્યમમાં થતી હોય, ઓકે, જનરલી સનલાઇટની હાજરીમાં થતી હોય, ઓકે, વિદ્યુતની હાજરીમાં થતી હોય, તો ખાસ કરીને એવી પ્રક્રિયાઓમાં મધ્યવર્તી નિપજ તરીકે કોણ બને છે ગાઈસ? મુક્તમૂલક બને છે. ક્લિયર? તો કાર્બોકેટાઇન, કાર્બેનાઇન, મુક્તમૂલક વિશે જોયું. હવે વાત કરવાની છે ગાઈસ કાર્બિન. ઓકે, તો કાર્બિન એ શું છે ગાઈસ? ઓલરેડી તમે જોઈ શકો છો, કાર્બિન એ CH2 આ પ્રકારની એક તટસ્થ સ્પીસીઝ છે કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે. જો કઈ રીતે એને જો કદાચ આ રીતે દોરું તો આ H અને આ તમે જો તો બે બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે, એટલે એના ટોટલ 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને આ 2 ઇલેક્ટ્રોન, તો ટોટલ કેટલા? 6 ઇલેક્ટ્રોન ધરાવતી તટસ્થ સ્પીસીઝ છે, કારણ કે એના પર કોઈ વીજભાર નથી એટલે તટસ્થ સ્પીસીઝ ગાઈસ. ક્લિયર? બીજું આપણે કહી શકીએ તો એને પાસે પણ 6 ઇલેક્ટ્રોન જ છે. તો જસ્ટ લાઈક કાર્બોકેટાઇનમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હતા, તો ત્યાં પણ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ નહોતું, અહીંયા પણ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ નથી, એટલે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી પ્રક્રિયા છે. કઈ કઈ પ્રક્રિયાઓથી કાર્બન બનાવી શકાય એનો મેં એક ડાયાગ્રામ આપેલો છે ગાઈસ. ઓકે, નોલેજ માટે જો તમને કહો તો ખાસ આપણે આ 3 પ્રક્રિયાઓ દિમાગમાં રાખે છે. વધારે યાદ રાખો તો એ ગલત નથી ગાઈસ. ઓકે, તો ડાયઝોમિથેન છે, એની સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા અમુક તાપમાને ગરમ કરશો તો તમને કાર્બિન બને છે. ઓકે, વિસ્થાપિત ડાયઝોમિથેન હોય, કીટીન્સ હોય ગાઈસ, તો આ પ્રકારની. પણ અહીંયા ગાઈસ ડાયઝોમિથેન હોય તો સિંગલેટ કાર્બન. જો કાર્બનના મેં 2 પ્રકાર આપેલા છે, સિંગલેટ અને ટ્રિપલેટ. તો જનરલી ડાયઝોમિથેનમાંથી જે કાર્બન બને છે તે સિંગલેટ કાર્બન છે, અને કીટીન્સમાંથી જે આ કાર્બન બને છે એ જનરલી કેવા પ્રકારનો છે ગાઈસ? ટ્રિપલેટ કાર્બન હોય છે, જો ઓલરેડી મેં નેક્સ્ટ સ્લાઇડમાં તમને સમજાવેલું છે ગાઈસ. તો ઓલ ઓવર મેં બધી પ્રક્રિયા આપેલી છે ગાઈસ. તમે આ એક વસ્તુ દિમાગમાં રાખજો, ક્લોરોફોર્મ એનોએચ સાથે ડાયક્લોરોકાર્બન બને છે. એટલા માટે મેં આ દિમાગમાં ખાસ રાખવાનું કીધું છે. આપણે જ્યારે ફિનોલની રિમર્ટિમાન પ્રક્રિયા આવશે ગાઈસ. કઈ પ્રક્રિયા? રિમર્ટિમાન. તમને યાદ હશે, રિમર્ટિમાનમાં પ્રક્રિયકો ક્લોરોફોર્મ અને એનએઓએચ અથવા કેઓએચ છે. તો રિમર્ટિમાન, આ MCQ પૂછાઈ ગયેલો છે. રિમર્ટિમાનમાં મધ્યવર્તી તરીકે ડાયક્લોરોકાર્બન નિપજ બને છે ગાઈસ. ક્લિયર? એટલે મેં તમને ખાસ દિમાગમાં રાખવાનું કીધેલું છે. તો ગાઈસ સિંગલેટ અને ટ્રિપલેટ કાર્બન શું છે એના વિશે ડિસ્કસ કરી દઈએ. એ બે વચ્ચે ડિફરન્સ શું છે ગાઈસ? તો સિંગલેટ કાર્બન અને ટ્રિપલેટ કાર્બન, ડાયરેક્ટ પેલા ડાયાગ્રામ પર આવો ગાઈસ. કે સિંગલેટ કાર્બનમાં જે 2 ઇલેક્ટ્રોન હતા, જો આ કાર્બન પરના 2 ઇલેક્ટ્રોન એ જો તમે પેડ ફોર્મમાં છે, અને ટ્રિપલેટ કાર્બનના જે ઇલેક્ટ્રોન તમે એ અહીંયા જોઈ શકો છો. અહીંયા મેં એકદમ બાજુમાં પેર સ્વરૂપે બતાવેલા છે, પણ અહીંયા તમે જો અમે જો છૂટા છૂટા બતાવેલા છે. ઓકે, મેં જરા આ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક અહીંયા. જો શું કામ? કારણ કે તમે જોઈ શકો છો એ અલગ અલગ પી કક્ષકમાં હોય છે, અનપેડ સ્વરૂપે. તો સિંગલેટ અને ટ્રિપલેટ કાર્બનનો જો મેઇન ડિફરન્સ હોય ને એ બે વચ્ચેનો ગાઈસ, તો આ કે સિંગલેટ કાર્બનમાં બંને ઇલેક્ટ્રોન એકબીજાની સ્પિન વિરુદ્ધ દિશામાં રાખીને પછી એક જ કક્ષકમાં હોય છે. ઓકે, અને જ્યારે ટ્રિપલેટ કાર્બનમાં બંને ઇલેક્ટ્રોન અલગ અલગ પી કક્ષકમાં અનપેડ સ્વરૂપે હોય છે ગાઈસ. ક્લિયર? આ મેઇન ડિફરન્સ. બીજું, કેમ સિંગલેટ કાર્બન મીન્સ કે આ જ કાર્બનને સિંગલેટ કીધું અને આને ટ્રિપલેટ કીધું, એવું કેમ? તો ગાઈસ એના સ્પિન સ્ટેટ પરથી, કે આ સિંગલેટ કાર્બનમાં જે સ્પિન સ્ટેટ છે એની સ્પિન અવસ્થા છે તે 1 છે. તમે જો અહીંયા મેં ગણેલી છે. જો ઓકે, તો કઈ રીતે? તો સીધી વસ્તુ છે, આ ઇલેક્ટ્રોનની જો આપણે +1 હાફ સ્પિન ક્વોન્ટમમાં કહીએ તો આ ઓપોઝિટ સ્પિન છે, બરોબર ને? એકની +1 હાફ તો એકની -1 હાફ. તો એનો જો સ્પિન ક્વોન્ટમ નંબર ગણીએ તો 0 થશે, અને સ્પિન અવસ્થા ગણવા માટેનું જે સૂત્ર છે 2s+1, એમાં કિંમત મૂકો, આ સ્પિન ક્વોન્ટમ નંબર 0. તો જો મીન્સ કે આ પ્રકારના કાર્બનની સ્પિન અવસ્થા 1 છે, એટલે એને શું કહી દીધું ગાઈસ? સિંગલેટ કાર્બન કહી દીધું. શું કહી દીધું? સિંગલેટ કાર્બન. ક્લિયર? જ્યારે તમે ટ્રિપલેટ કાર્બનમાં જોવો ગાઈસ, ટ્રિપલેટ કાર્બનમાં બંને આનું +or -1 હાફ હોય તો આનું +or મીન્સ કે બે ક્યાં તો +1 હાફ હશે, ક્યાં તો શું હશે? બંને -1 હાફ હશે. તેનો ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર આપણે ગણીએ
જો +or-1 આપ કહી દીધું, એનો ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર એ +or-1 થશે, બંનેનો સરવાળો. ક્લિયર છે? તો એને હવે જો આ સૂત્રમાં કિંમત મૂકો તો સ્પિન ક્વોન્ટમ નંબર +or-1 તો 2 1 2 ને 1 3. તો તમે જોઈ શકો છો એને સિંગલેટ કે ટ્રિપલેટ શું કામ કીધા? તો જે કાર્બિનની સ્પિન અવસ્થા 1 હોય એને સિંગલેટ કાર્બિન, જેની સ્પિન અવસ્થા 3 હોય એને આપણે ટ્રિપલેટ કરવાનું. મેં આ પણ આગલી સ્લાઇડમાં વાત કરી કે ડાયઝોમિથેનમાંથી જનરલી કાર્બિન બને તે સિંગલેટ હોય, પણ કીટીનમાંથી જે કાર્બિન બને છે કયો હોય ગાઈસ? ટ્રિપલેટ કાર્બિન હોય છે. ક્લિયર ગાઈસ? તો આ વસ્તુ આપણે સિંગલેટ અને ટ્રિપલેટ કાર્બિન વિશે છે. તો કન્સેપ્ચ્યુઅલી દિમાગમાં બરાબર રહેવું જોઈએ. નો ડાઉટ મેં બોન્ડ એંગલ, બોન્ડ લેન્થ પણ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, પણ જો કે ખાસ આપણા નોલેજ માટે જો કે એના પરથી ખાસ ડેટા કે MCQ ખાસ આવતા નથી. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરવાની છે ગાઈઝ આપણે નાઇટ્રિન્સ વિશે. કોના વિશે? નાઇટ્રિન્સ. તો કોને કહેવાય નાઇટ્રિન્સ? મેં અહીંયા કોમન લખી દીધું છે. તો ફરી પાછું તમે જોઈ શકો છો એક બોન્ડ પેર છે, અહીંયા H અથવા R હોઈ શકે, આલ્કાઇલ સમૂહ કોઈ બી સમૂહ. તો 2 ઇલેક્ટ્રોન અને 2 ને 2 4, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ છે ગાઈસ. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ છે? 6 ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ છે. અને 6 ઇલેક્ટ્રોનને લીધે ફરીથી એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે અને એનું પણ અષ્ટક કમ્પ્લીટ છે નહીં ગાઈસ. અને ફરી એક સિગ્મા બોન્ડ અને 2 લોન પેર, એટલે ટોટલ સરવાળો 3, એટલે કક્ષકો પણ 3 થવી જોઈએ, એટલે સંકરણ કયું થશે? sp2 થશે. હવે ગાઈસ એકલા નાઇટ્રિન્સ બનાવવા મુશ્કેલ છે. શું કામ? એ જેવા બને કે તેવા તરત જ, ઓકે, એ બનાવવા શું છે ગાઈસ? મુશ્કેલ છે. શું કામ એને મુશ્કેલ છે? કે જેવા બને કે તરત જ એ લોકો પોલિમરાઇઝેશન પામવા કરે, અને પોલિમરાઇઝેશન પામવા કરે એને લીધે ગાઈસ એ લોકો એને જો પોલિમરમાં કન્વર્ટ થવા કરે છે, એટલે એને સ્વતંત્ર સ્વરૂપે મેળવવા કે બનાવવા કેવા છે? મુશ્કેલ છે. અને જસ્ટ લાઈક કાર્બિન જેવું જ છે. કાર્બિનમાં પણ આપણે જો ગાઈસ 6 ઇલેક્ટ્રોન કીધેલા હતા. ઓકે, અષ્ટક કમ્પ્લીટ નથી એવું કીધેલું હતું. તો એની જેમ અહીંયા પણ સિંગલેટ અને ટ્રિપલેટ કાર્બિન હોય છે, જેમાં ટ્રિપલેટ કાર્બિન કેવા હોય છે? વધુ સ્થાયી હોય છે ગાઈસ. ક્લિયર? તો કઈ એવી પ્રક્રિયાઓ છે કે જેમાં મધ્યવર્તી નિપજ તરીકે બનશે? તો કે ભાઈ લોસન રીઅરેન્જમેન્ટ. ઓકે ગાઈઝ, આ બધી આપણે કાર્બોક્સિલિક એસિડ વાળા ચેપ્ટરમાં આવવાની છે. લોસન રીઅરેન્જમેન્ટ, કર્ટિયસ રીઅરેન્જમેન્ટ, સ્મિટ રીઅરેન્જમેન્ટ, હોફમેન બ્રોમેમાઇડ, આ દરેકમાં મધ્યવર્તી નિપજ તરીકે કોણ બને છે ગાઈઝ? નાઇટ્રિન્સ બને છે. મધ્યવર્તી નિપજ તરીકે નાઇટ્રિન્સ બને છે. ક્લિયર? ઓકે, તો આ જે દરેક વાત કરેલી છે ગાઈઝ એ નાઇટ્રિન્સ વિશે આપણે વાત કરેલી છે. ઓકે, અને અહીંયા મેં નાઇટ્રિન્સની બનાવટ આપવાનો પ્રયત્ન કરેલો છે. હાઇડ્રોઝોઇક એસિડ છે N3H, ઓકે, એનું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થશે, N2 દૂર થશે અને નાઇટ્રિન બને છે. એ જ રીતે ગાઈઝ અહીંયા આલ્કાઇલ એઝાઇડ છે. જો આ દરેક આ મેઇન આનો પાયો છે, બેઝિક છે. આ બધું જે અત્યારે કહી રહ્યા છીએ ને ગાઈઝ, એ આ બધી રિએક્શનમાં આવશે, પણ અત્યારે હું આ 4 રિએક્શન ડિસ્કસ નહીં કરું. ઓકે, કારણ કે ઓલરેડી આપણે કાર્બોનિલ વાળા ચેપ્ટરમાં, મીન્સ કે આલ્ડેટ કીટોન કાર્બોક્સિલિક એસિડ વાળા ચેપ્ટરમાં આવવાનું છે, અને જો અત્યારે ડિસ્કસ કરવા જઈશું તો લેક્ચર વધી જશે. ઓકે, તો ઓલરેડી ત્યાં આપણે ડિસ્કસ કરવાના છીએ, એટલે અત્યારે મેં ખાલી અહીંયા ડાયાગ્રામ ના પિક્ચર ફોટો રાખી દીધેલા છે ગાઈસ. ઓકે, તો તમે જોઈ શકો છો એસાઇલ આલ્કાઇલ એઝાઇડ છે, એના વિઘટનથી પણ નાઇટ્રિન્સ બને છે. એસાઇલ એઝાઇડમાં પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરો તો એસાઇલ નાઇટ્રિન બનશે. ક્લિયર? તો આ દરેક અહીંયા નાઇટ્રિન છે. જો તો આવી પ્રક્રિયાઓમાં મધ્યવર્તી નિપજ તરીકે નાઇટ્રિન્સ બને છે. ક્લિયર? અને લાસ્ટ આપણે જોવાનું છે બેન્ઝાઇન. તો મધ્યવર્તી અવસ્થાઓ અથવા મધ્યવર્તી પ્રક્રિયામાં, ઓકે, આપણે નિપજોમાં લાસ્ટ છે બેન્ઝાઇન. તો ખાસ કરીને ગાઈસ જ્યારે હેલો એરિન સંયોજનોની, ઓકે, લિક્વિડ એમોનિયામાં સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો મધ્યવર્તી નિપજ તરીકે કોણ બને? બેન્ઝાઇન. ગાઈસ, કઈ રીતે તમે જોઈ શકો છો કે આ બેન્ઝીન છે, તો એના જે મીન્સ કે હાઇડ્રોજન છે, ઓકે, એ માની લો કે દૂર થાય છે અને sp2 ઓવરલેપિંગ થી એ લોકો બેન્ઝાઇન બનાવે. તો આ કોઈ પાઈ બોન્ડ નથી ગાઈસ, સોરી, આપણે ટ્રિપલ બોન્ડ નથી, પણ શું છે ગાઈસ? પાઈ બોન્ડ છે. ઓકે, હા, અહીંયા જો પહેલા ડાયાગ્રામમાં મેં લખેલું છે નોટ અ ટ્રિપલ બોન્ડ. શું છે? બટ એક્સ્ટ્રા પાઈ બોન્ડ.
એ ટ્રિપલ બોન્ડ નથી ગાઈસ. તો sp2 કક્ષકો છે એનું એકબીજા સાથે નિર્બળ રીતે ઓવરલેપિંગ થવાને લીધે ઓકે હાઇડ્રોજન માનો દૂર થયો તો અહીંયા એ બંનેના ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને એક એક્સ્ટ્રા પાઈ બોન્ડ બને છે. તો આવી સ્પીસીસને આપણે શું કહે છે? બેન્ઝાઇન. ગાઈઝ આ તમે જૂના પેપરમાં એમસીક્યુ જોજો. લિક્વિડ એમોનિયા સોડામાઇડ આ બેઠો એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. તો સ્ટુડન્ટ શું કરે, ઓર્થો ઉપર એ ક્વેશ્ચનમાં સમથિંગ કંઈક ઓર્થો કે પેરાનું આપેલું છે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. ઓકે, તો બેઠું વિસ્થાપન ઓર્થો કે પેરામાં કરે નહીં ગાઈસ, મેઇન પ્રોડક્ટ મેટા થઈ જાય. તમે જો મેં સ્ટાર વડે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે હેલોજન એ સ્ટાર વાળી પોઝિશનમાં છે. તો નિપજમાં નો ડાઉટ સ્ટાર વાળી પોઝિશનમાં જ NH2 છે, પણ જો સ્ટાર વાળી પોઝિશનની બાજુમાં પણ છે, તો એમાં આ મેજર પ્રોડક્ટ છે ગાઈસ. તમે MCQ જોજો. ઓકે, કે બેઠો આવો જ ક્વેશ્ચન છે કે ક્લોરીન કદાચ છે ને ઓર્થો કે પેરામાં આપેલું છે અને NH2 જોડાય તો સ્ટુડન્ટ એવો ઓપ્શન ટીક કરે છે કે ભાઈ Cl ની જગ્યાએ NH2 જે આવે ને એ ઓર્થો અથવા પેરામાં જાય. નહીં, ઓકે, મેટા પોઝિશનમાં જાય. ટૂંકમાં જે પોઝિશન પર ક્લોરીન હોય એની કરતા બાજુની પોઝિશનમાં NH2 જાય એ મેજર પ્રોડક્ટ કહીએ છીએ ગાઈસ, એટલે મેટા પ્રોડક્ટ થાય. પણ ઓલ ઓવર આ રિએક્શનમાં જો પહેલા તબક્કામાં એલિમિનેશન એટલે વિલોપન પ્રક્રિયા થાય છે અને બીજા તબક્કામાં એડિશન ઉમેરણ પ્રક્રિયા થાય છે. એટલે ગાઈઝ આને એલિમિનેશન એડિશન પ્રક્રિયા કહેવાય, અથવા તો શોર્ટ એન્ડ સિમ્પલ એરોમેટિક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. તો ARSN તમે ઘણી રેફરન્સ બુકમાં શોર્ટ ફોર્મમાં જોતા હશો. ક્લિયર? તો કહેવાનો મતલબ હેલો એરેનની પ્રક્રિયાઓ જ્યારે સોડામાઇડ સાથે કરીએ છીએ ત્યારે મધ્યવર્તી નિપજ તરીકે બેન્ઝાઇન બને છે. ઓકે, અને એની સંશ્લેષિત અગત્યતા જોઈએ તો ડાયલ્સ-આલ્ડર પ્રક્રિયામાં જોવો ગાઈસ, ડાયલ્સ-આલ્ડરમાં અહીંયા મેં બેન્ઝાઇન બતાવ્યું છે. સાદી ભાષામાં કહું કે એક પાઈ બોન્ડ અહીંયા જોડાશે તો આનો એક બોન્ડ અહીંયા જોડાશે, એ રીતનું સમથિંગ એક ઇલેક્ટ્રોનની શું કરવા કરશે? ભાગીદારી કરવા કરશે. જો ફરી એકવાર હું જરા વ્યવસ્થિત ડ્રો કરીને બતાવું. માનો કે અહીંયા આ બોન્ડના ઇલેક્ટ્રોન આ રીતે જરા દર્શાવી દઈએ આપણે. ઓકે, આ બેન્ઝાઇનમાંના એક્સ્ટ્રા પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન, તો જો આ બે ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થશે, આ બે વચ્ચે ભાગીદારી થશે, એટલે આ બેન્ઝીન તો છે જ ગાઈઝ, નો ડાઉટ. એટલે આ જે છે ને આ એ જો તમને એ આ રીતે બતાવેલું છે. અને અહીંયા હવે જો આ બે ઇલેક્ટ્રોન બાકી છે, જો એની વચ્ચે શું બની જશે? બંધ બની જશે. જોઈ શકો છો તમે. સેમ ટુ સેમ અહીંયા પણ જોઈ શકો છો કે જ્યારે આ CO2 અને N2 ફોર્મમાં દૂર થશે તો કઈ રીતે? ફરી તમે જો અહીંયા મધ્યવર્તી નિપજ તરીકે બેન્ઝાઇન છે, ફરી એના ઇલેક્ટ્રોનને જો અલગ અલગ બતાવી દઈએ આપણે તો આ બે વચ્ચે ભાગીદારી જોઈ શકો છો. ક્લિયર? તો આ એની સંશ્લેષિત અગત્યતા કે ભાઈ કેવી કેવી પ્રક્રિયામાં મધ્યવર્તી નિપજ તરીકે બેન્ઝાઇન બને છે અને શું એની અગત્યતા છે. તો ખાસ કરીને ડાયલ્સ-આલ્ડર વાળી રિએક્શન કહી દઈએ આપણે. ઓકે, ડાયઝો ગ્રુપ વાળી N ટ્રિપલ બોન્ડ N પોઝિટિવ અને ડાયઝોનિયમ ગ્રુપ કહે છે. તો એમાં પણ મધ્યવર્તી નિપજ તરીકે આપણે શું બનાવ્યું છે? બેન્ઝીન. તો આ દરેકે દરેક કાર્બોકેટાયન, કાર્બેનાયન, મુક્તમૂલક, કાર્બીન, નાઇટ્રિન્સ, બેન્ઝાઇન આ પ્રક્રિયાના શું હતા ગાઈઝ? મધ્યવર્તીઓ હતા. ઓકે, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગાઈઝ કે કાર્બનિક પ્રક્રિયાના પ્રકારો. કે ઓલ ઓવર કાર્બનિક પ્રક્રિયામાં આપણે આમ તો મુખ્ય 4 પ્રકારો જ કહીએ છીએ, પણ મેં અહીંયા પાંચમી એક સંઘનન પ્રક્રિયા લઈ લીધી છે કારણ કે ઘણી ખરી પ્રક્રિયા ઘણા ખરા ફંક્શનલ ગ્રુપમાં આ લાક્ષણિક પ્રક્રિયા તરીકે આવે છે. બાકી આપણે તમે જોજો મોસ્ટ ઓફ રેફરન્સ બુકમાં આ 4 હશે: વિસ્થાપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને પુનર્વિન્યાસ પ્રક્રિયા. પણ મેં અહીંયા સાથે સાથે ગાય સંઘનન પ્રક્રિયા લઈ લીધેલી છે. અને દરેકે દરેકમાં પાછી કઈ કઈ પ્રકારની પ્રક્રિયા છે એ તમે જોઈ શકો છો. ઓકે, આ દરેક પ્રક્રિયા હમણાં મેં એક એક બરાબર છે ઉદાહરણ સાથે કન્સેપ્ચ્યુઅલી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો એ દરેકે દરેક સ્લાઇડ વારા ફરતી જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ વિસ્થાપન પ્રક્રિયા. તો ગાઈઝ વિસ્થાપન નામ જ સૂચવે છે કે એમાં શું હશે કે કોઈ સપોઝ પ્રક્રિયા હોય, સપોઝ આપણે RX કહી દઈએ અને એની સપોઝ NaOH સાથે પ્રક્રિયા કરીએ. ઓકે, તો ROH અને NX દૂર થશે. તો આપણે બસ કે કાર્બનિક સંયોજન કે અણુમાનું જે ક્રિયાશીલ સમૂહ કે જે પરમાણુ હતું એનું આપણે અન્ય ક્રિયાશીલ સમૂહ કે પરમાણુ દ્વારા શું કરી દીધું? વિસ્થાપન. ઓકે, તો આવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. સીધી વસ્તુ છે, તમે ડેફિનેશન પણ વાંચી શકો છો ગાઈસ. જો શું લખેલું ડેફિનેશનમાં કે કાર્બનિક સંયોજનમાંના કોઈ એક પરમાણુ કે સમૂહનું અન્ય પરમાણુ કે સમૂહ દ્વારા વિસ્થાપન થાય. પણ કાર્બનિક સંયોજનનો મૂળ જે પ્રક્રિય કણો તો એના
અન્ય કોઈ સ્ટ્રક્ચરમાં ફેર નહીં થાય. ખાલી શું થશે, જેનું વિસ્થાપન થાય છે એની જગ્યાએ કોઈ બીજો સમૂહ કે પરમાણુ આવી જશે, બાકીના અન્ય સ્ટ્રક્ચરમાં કોઈ ફેર પડશે નહીં. અને વિસ્થાપન પ્રક્રિયા છે તો ઓબ્વિયસલી છે એની નિપજને વિસ્થાપન નિપજ કહીએ આપણે, વિસ્થાપિત નિપજ. હવે વિસ્થાપિત પ્રક્રિયાને આક્રમણ કરનાર સ્પીસીસને આધારે 3 ભાગમાં. ઓકે, તો ઘણીવાર સ્ટુડન્ટ કહે છે સર ક્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કહેવાય, ક્યારે કેન્દ્ર અનુરાગી કહેવાય. તો જો ઇન શોર્ટ આક્રમણ કરનાર પ્રક્રિયક, આક્રમણ કરનાર સ્પીસીસ ઇલેક્ટ્રોફાઇલ હોય તેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કહીએ છીએ. જો આક્રમણ કરનાર સ્પીસીસ કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફાઇલ હોય તેને આપણે ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, તો મેં પહેલું લખેલું છે એસએન પ્રક્રિયા, એનો મતલબ કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે સીધી વસ્તુ છે, આક્રમણ કરનાર કોણ હોય, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો જો હેલો આલ્કેનની પ્રક્રિયા, હેલો આલ્કેનમાં આપણે શીખી ગયા છીએ કે હેલો આલ્કેનમાં હેલોજન પોતે કેન્દ્ર અનુરાગી છે. તમે જોઈ શકો છો દાખલ થનારે કોણ છે, નેગેટિવલી ચાર્જ એટલે ન્યુક્લિયોફાઇલ છે. તો એક ન્યુક્લિયોફાઇલ દ્વારા હેલોજનનું વિસ્થાપન થાય છે એટલે આને આપણે શું કહી દીધું ગાઈસ, ઇલેક્ટ્રોન આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. SE એટલે શું થશે ગાઈસ, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, મીન્સ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. તો સીધી વસ્તુ છે ગાઈસ કે જ્યારે કોઈ વિસ્થાપન, જેમ કે અમે નાઇટ્રેશન બતાવેલું છે, નાઇટ્રેશનમાં બધાને ખબર છે NO2+ હોય, NO2+ એ બેન્ઝીનમાંના હાઇડ્રોજનનું શું કરે છે, વિસ્થાપન. તો આક્રમણ કરનાર સ્પીસીસ કોણ થઈ, ધન વીજભારે સ્પીસીસ, જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહીએ છીએ. તો ઇન શોર્ટ કોના દ્વારા વિસ્થાપન થાય છે, ઓકે, કોણ આક્રમણ કરે છે એને આધારે આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ. તો કોઈ પણનું, ચાહે બેન્ઝીન હોય, ટોલ્યુન હોય, બેન્ઝોઇક એસિડ હોય, ગમે તેનું નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન, ગાઈઝ આ બધી પ્રક્રિયાઓ હંમેશા ગમે ત્યાં આવી પ્રક્રિયા આવે એટલે હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય ગાઈઝ. અને છેલ્લે આપણે કહીએ છીએ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા. તો ખાસ કરીને ગાઈઝ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા એ કે જેમાં આક્રમણ કરનાર સ્પીસીસ મુક્તમૂલક પોતે હોય, ખાસ કરીને આલ્કેન હોય કે આલ્કાઇલ બેન્ઝીન હોય, એનું સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે હેલોજિનેશન કરો, એવું નહીં ક્લોરિનેશન, કોઈ બી હેલોજિનેશન કરો તો હોય છે. ગાઈસ તમે એક આવો MCQ કદાચ જૂના પેપરોમાં જોયો હશે, જો CH3 ટોલ્યુન, એક વખત એનું HμCl2, તો જો આ બી ક્લોરિનેશન જ છે, આ Cl2 છે, અને અહીંયા બી ફરી પાછું ક્લોરિનેશન એટલે કે માનો ઉદ્દીપક તરીકે FeCl3 અને ક્લોરિનેશન, અને તમને સપોઝ અહીંયા A અને B લખેલું હોય, પ્રોડક્ટ ઓળખવાની હોય. તો ગાઈસ લુઈસ, પ્રબળ લુઈસ એસિડ ઉદ્દીપક છે અહીંયા. તો અહીંયા ક્લોરિનેશન થશે તો બેન્ઝીન રિંગમાં થશે, તો મિથાઇલ ઓર્થોપેરા નિર્દેશક છે એટલે એ પ્રોડક્ટ તરીકે ક્યાં તો ઓર્થોક્લોરોટોલ્યુઇન મળશે, ક્યાં તો પેરાક્લોરોટોલ્યુઇન મળશે. પણ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન છે તો એ બેન્ઝીન રિંગમાં ન થાય, એ આલ્કાઇલ શૃંખલામાં થાય. તો અહીંયા નિપજ આવી બનશે CH2Cl. જો ભેદ સમજાય છે ગાઈસ, FeCl3 કેટાલિસ તો બેન્ઝીન રિંગમાં કરીશું વિસ્થાપન, પણ સૂર્યપ્રકાશ હશે તો આલ્કાઇલ સમૂહમાં વિસ્થાપન કરીશું ગાઈસ. અને એટલે મેં તમને લખેલું છે ગાઈસ ઓકે કે આલ્કેન અથવા આલ્કાઇલ બેન્ઝીનમાં જે ક્લોરિનેશન અથવા ઇન શોર્ટ હેલોજિનેશન પ્રક્રિયા થાય સૂર્યપ્રકાશની હાજરીમાં, એમાં મધ્યવર્તી નિપજ તરીકે કોણ હોય છે ગાઈસ, મુક્તમૂલક હોય છે. ક્લિયર છે? ચાલો, યોક્સિલ પ્રક્રિયાને પણ એ જ રીતે આપણે 3 વિભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. પણ ગાઈસ યોક્સિલ પ્રક્રિયા એટલે નામ એવા ગુણ, જે રીતે ગણિતમાં તમે યોક્સિલ, યોગ ગણ એટલે બધું ભેગું કરી દેતા, એમ યોક્સિલ પ્રક્રિયામાં શું થાય, બધું ભેગું થઈ જાય કે જે પણ A અને B પ્રક્રિયા કણુ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે કમ્પ્લીટલી એકબીજામાં મિક્સ થઈ જશે અને કોઈ એક જ પ્રોડક્ટ C બનાવશે. ટૂંકમાં બધું ભેગું થઈ જશે ગાઈસ. ઓકે, તો સીધી વસ્તુ છે. હવે ક્યારે આ રીતે થઈ શકે કે જ્યારે આપણા પ્રક્રિયકમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય, સપોઝ આપણે આલ્કીનનું હાઇડ્રોજિનેશન કરે તો પાઈ બંધ તૂટશે તો એક કાર્બન પર એક હાઇડ્રોજન, બીજા કાર્બન પર બીજો, એટલે જો H2 કમ્પ્લીટલી શું થઈ જાય, એડ થઈ જાય. તો યોક્સિલ પ્રક્રિયા એટલે મેથેમેટિક્સના સિદ્ધાંત અનુસાર આપણે જોવા જઈએ તો બધું યોગ ગણ, ઓકે, બધું યોગ ગણ, બધું મિક્સ થઈ જશે. ઓકે, તો મેં કહી દીધું એમ કે મૂળ શરત કે દ્વિબંધ કે ત્રિબંધ હોવો જોઈએ અને એમાંના પ્રક્રિયા પાયબંધ તૂટે, અને જે પાયબંધ તૂટશે પછી સપોઝ હું અહીં કહી દઉં, ચાલો કે સપોઝ મારી પાસે ઇથિન છે,
ઓકે, અને H2 સાથે હું પ્રક્રિયા કરું છું તો બોન્ડ તૂટશે. એ તો અહીંયા એક H આવશે, અહીંયા એક, તો એક પાઈ બંધ તૂટ્યો તો જો બે સિગ્મા બંધ બન્યા. એક પાઈ બંધ તૂટી ગયો અહીંયાથી, તો બે શું બને છે? સિગ્મા બંધ. લખેલું છે પાઈ બંધ તૂટશે અને બે સિગ્મા બંધ બનવાના છે. ક્લિયર? અને યોક્સિલ પ્રક્રિયા છે તો ઓબ્વિયસલી છે નિપજને આપણે યોક્સિલ નિપજ કહીએ છીએ. તો એમાં પણ આપણે વિસ્થાપન પ્રક્રિયાની જેમ જ આક્રમણ કરનાર સ્પીસીસને આધારે એને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ ગાઈસ. જો પહેલા એટેક કરનાર સ્પીસીસ, ઓકે, અથવા પ્રક્રિયાના ધીમા તબક્કામાં એટેક કરનાર સ્પીસીસ ન્યુક્લિયોફાઇલ હશે તો એને આપણે કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા કહે છે ગાઈસ. તો આ જ્યાં જ્યાં હું કહું છું ને કોની કોની આ લાક્ષણિકતા યાદ રાખજો ગાઈસ. ઓર્ગેનિકમાં આ તો અગત્યનું છે કન્સેપ્ટ. તો હવે ગમે ત્યારે આલ્ડીહાઇડ કીટોનની પ્રક્રિયા જ્યારે ભણીશું તો તરત આઈડિયા આવવો જોઈએ, યસ આલ્ડીહાઇડ કીટોનમાં કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા થશે. જ્યારે આલ્કીન આલ્કાઇન હોય એમાં ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ પ્રક્રિયા થાય. એટલે આલ્ડીહાઇડ કીટોનમાં આક્રમણ કરનાર સ્પીસીસ અહીંયા ન્યુક્લિયોફાઇલ છે સાયનાઇડ, નેગેટિવલી ચાર્જ. એટલે જો કેવું હોય કે આ ઓક્સિજન ઋણ વીજભારિત, અહીંયા પ્લસ. તો આ ન્યુક્લિયોફાઇલ આ કાર્બોકેટાઇન પર એટેક કરે, ઓકે, એટલે કાર્બન સાથે CN જોડાય અને ઓક્સિજન સાથે કોણ જોડાય? હાઇડ્રોજન પ્લસ જોડાય. ક્લિયર ગાઈસ? ટૂંકમાં આલ્ડીહાઇડ કીટોનની જે પ્રક્રિયાઓ છે ગાઈસ એ કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા છે. ઓકે, આલ્કીન આલ્કાઇનની જે પ્રક્રિયા છે ખાસ કરીને લખ્યું હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા એ ગાઈસ એ કઈ છે? ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ. એનો મતલબ કે એમાં જ્યારે પ્રક્રિયા થશે ત્યારે પહેલા દાખલ થનાર સ્પીસીસ કઈ હોય ગાઈસ? પોઝિટિવલી ચાર્જ હોય. કઈ હોય? પોઝિટિવલી ચાર્જ સ્પીસીસ હોય. ઓકે, એટલે ને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ પ્રક્રિયા કહીએ છીએ. અને લાસ્ટ આપણે કહીએ ગાઈઝ કે જો એ જ આલ્કીન કે આલ્કાઇલની હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહીએ તો જનરલી એમાં મુક્તમૂલક બને, એટલે આપણે એને મુક્તમૂલક યોક્સિલ પ્રક્રિયા કહીએ. તો કઈ પ્રક્રિયાઓ કયા પ્રકારની છે એ તમારા દિમાગમાં રહેવું જોઈએ. આગળ વિસ્થાપનમાં કીધેલું હતું હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન હતી. કોઈનું પણ નાઇટ્રેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન, આ બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી. સૂર્યપ્રકાશની હાજરીમાં હેલો આપણે આલ્કેન અથવા તો આલ્કાઇલ બેન્ઝીનની પ્રક્રિયા હતી, એ મુક્તમૂલક વિસ્થાપન હતી. આલ્ડીહાઇડ કીટોનની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા. આલ્કીન આલ્કાઇનની જનરલી હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ પ્રક્રિયા. અને જો એ જ આલ્કીન આલ્કાઇનની આપણે H2 સાથે પ્રક્રિયા કરીએ તો મુક્તમૂલક યોક્સિલ પ્રક્રિયા. તો આવો કઈ પ્રક્રિયા છે? પ્રક્રિયા જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ સપોઝ આલ્કીનનું હાઇડ્રોજનેશન છે તો મુક્તમૂલક યોક્સિલ. આ કીટોનનું, ઓકે, મૂળ પ્રક્રિયા કીટોન છે એની પ્રક્રિયા કરીએ છીએ તો કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા. તો કન્સેપ્ચ્યુઅલી પ્રક્રિયા તમારા દિમાગમાં રહેવી જોઈએ. ચાલો ગાઈસ, એ જ રીતે ત્રીજા પ્રકારની પ્રક્રિયા કહીએ છીએ આપણે વિલોપન પ્રક્રિયા. તો નામ એવા ગુણ કે પ્રક્રિયકમાંથી કંઈક લોપ કરવાનું છે. શું કરવાનું છે? લોપ કરવાનું છે. ઓકે, એટલે કંઈક દૂર કરવાની વાત થઈ રહી છે ગાઈસ. ઓકે, તો કઈ રીતે થશે ગાઈસ કે મૂળ પ્રક્રિયક અણુ હોય એ મૂળ પ્રક્રિયક અણુમાંથી ક્યાં તો બાજુના પરમાણુ પરથી, ક્યાં તો એકના એક પરમાણુ પરથી, ક્યાં તો પહેલા અને ત્રીજા પરમાણુ પરથી, ઓકે, જ્યારે કોઈ અણુ કે નાનો અણુ હોય કે મોટો, ઇનશોર્ટ બાજુ એકના એક પરમાણુ, બાજુના પરમાણુ કે પહેલા ત્રીજા પરમાણુ પરથી, ઇનશોર્ટ કયા પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થાય એની આધારે આલ્ફા, બીટા, ગામા વિલોપન પ્રક્રિયા હોય. આવું લોપ, અણુઓનું લોપ થાય છે, દૂર થાય છે. એટલે સિંગલ બોન્ડ હશે, માનો કે અહીંથી કોઈ એક પરમાણુ, અહીંથી કોઈ X, તો આ HX દૂર થયો તો એક બોન્ડ તો હતો જ અને બીજો બોન્ડ બને. તો વિલોપન પ્રક્રિયા કન્સેપ્ચ્યુઅલી કહીએ ગાઈસ તો સીધી વસ્તુ છે, યોક્સિલ પ્રક્રિયા કેવી કહેવાય? વિરુદ્ધ પ્રક્રિયા કહેવાય. ઓકે, કારણ કે યોક્સિલ પ્રક્રિયામાં પાયબંધ તૂટતો હતો અને અહીંયા વિલોપન પ્રક્રિયામાં નવો પાયબંધ શું થાય છે? રચાય છે ગાઈસ. તો જો અણુમાંના પરમાણુ કે પરમાણુ સમૂહો દૂર થાય અને નવો પાયબંધ બને તો આવી પ્રક્રિયાને આપણે વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. અને મેં કીધું એમ, જો એકના એક કાર્બન પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થતા હોય તો આલ્ફા વિલોપન, બાજુના કાર્બન પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થતા હોય તો બીટા વિલોપન, અને પહેલા અને ત્રીજા, જો સપોઝ આને 1, 2, 3 કહું, ઓકે, તો પહેલા ત્રીજા કાર્બન પરથી પરમાણુ દૂર થતા હોય એટલે કે આલ્ફા ગામા પોઝિશન પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થતા હોય તો ગામા વિલોપન પ્રક્રિયા કહી શકાય ગાઈસ.
ક્લિયર? તો ઓલ ઓવર દૂર કરવાનું છે અને નવો એક બંધ બનવાનો છે. ઓકે, તો સીધી વસ્તુ જે તમે જોઈ શકો છો. ફરી પાછું ગાઈસ, તો ક્લોરોફોર્મ રિમર્ટીમાન પ્રક્રિયા હમણાં 2 સ્લાઇડ પહેલા મેં કીધેલું હતું કાર્બિન બને ત્યારે કે રિમર્ટીમાનમાં ક્લોરોફોર્મ અને NaOH હોય. આપણે 2 સ્લાઇડ પહેલા જ કીધું. તો ક્લોરોફોર્મ છે ગાઈસ અહીંયા, તો જો ડાયક્લોરોકાર્બન બને. પણ તમે એમાં જુઓ, પેલા એ જ કાર્બન પરનો પેલા હાઇડ્રોજન દૂર થાય. હવે કાર્બન જો અહીંયા અલગથી, અથવા બીજી પ્રક્રિયા પહેલા જો કે હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકીને ચાલ્યો જાય તો કાર્બન ઉપર ઋણ વીજભાર આવે. જો, કારણ કે એને આ બંધના બંને ઇલેક્ટ્રોન લઈ લીધા. ક્લિયર? પછી બીજા તબક્કામાં શું થશે કે આ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, એટલે કાર્બન પાસેના ઇલેક્ટ્રોન, એટલે તો એવું કહી શકાય આ બંધના ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જશે. અને આ બંધના ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો છે એટલે પોતે ક્લોરાઇડ માઇનસ સ્વરૂપે દૂર થઈ જશે. શું થશે ગાઈસ? માઇનસ સ્વરૂપે દૂર થશે. ઓકે, અને એટલે કેટલું વધશે? ખાલી જો આટલું સ્પીસીસ વધશે. બની ગયું R2C ડોટ ડોટ. તો ડાય આલ્કાઇલ કાર્બન કહેવાય. આને ડાય આલ્કાઇલ કાર્બન, આ ડાયક્લોરોકાર્બન કહેવાય. ઓકે, તો આ રીતે ગાઈસ એકના એક કાર્બન પરથી હાઇડ્રોજન હેલોજન દૂર થાય છે, તો આને આલ્ફા વિલોપન પ્રક્રિયા કહેવાય ગાઈસ. ઓકે, તો આ હતું આલ્ફા વિલોપન. બીટા વિલોપનમાં જનરલી નવો પાયબંધ બને છે. તમે કહેશો અહીંયા પાયબંધ તો ન બન્યો, એકના એક કાર્બન પરથી છે, નો ડાઉટ. ઓકે, અહીંયા પાયબંધ બનશે. ઓકે, તો તમે જોઈ શકો છો હેલો આલ્કેનની ડિહાઇડ્રોએલોજિનેશન હોય કે આલ્કોહોલનું નિર્જલીકરણ હોય. જો કે આ કાર્બન પરનો OH અને અહીંથી H2O દૂર થયો. H2O શું થયો? દૂર થયો. તો બાજુબાજુના કાર્બન પરથી છે, એટલે સીધી વસ્તુ છે ક્રિયાશીલ સમૂહવાળો કાર્બન આલ્ફા, એની બાજુનો બીટા. તો આલ્ફા બીટા કાર્બન પરથી દૂર થાય. તો આને બીટા વિલોપન શા માટે કીધું? તો એવું પણ કહી શકાય ગાઈસ કે બીટા વિલોપન પ્રક્રિયાની શરત છે કે મિનિમમ એક હાઇડ્રોજન તો બીટા કાર્બન પર હોવો જ જોઈએ, તો જ આ પ્રક્રિયા થાય ગાઈસ. ઓકે, જો આ બીટા કાર્બન પર કોઈ હાઇડ્રોજન જ ન હોય તો OH કોની સાથે દૂર થવાનું? ક્લિયર? તો આને બીટા વિલોપન કહે છે જો બાજુના કાર્બન પરથી દૂર થતું હોય તો. અને ગાઈસ આલ્ફા ગામા પોઝિશન પરથી જો દૂર થતું હોય તો એને આલ્ફા વિલોપન કહીએ છીએ, અને જનરલી 3 મેમ્બર વાળી રિંગ બની જાય છે. ક્લિયર છે ગાઈસ? તો આ રીતની છે. તો જનરલી મોટે ભાગે આ પ્રકારની પ્રક્રિયા આવશે, એટલે મેં અહીંયા લખેલું છે કે નવો શું થાય છે? પાયબંધ બને છે. ક્લિયર ગાઈસ? ચાલો નેક્સ્ટ આપણે વાત કરી દઈએ છીએ વિલોપન પ્રક્રિયા પરથી. પછી આપણે સંઘનન પ્રક્રિયા. તો ગાઈસ આલ્ડીહાઇડ કીટોનમાં જે આપણે આવશે ને આલ્ડોલ સંઘનન, ક્રોસ આલ્ડોલ સંઘનન, તો એમાં શું હોય છે કે ક્યાં તો બે સમાન પ્રકારના અણુ અથવા તો જુદા જુદા પ્રકારના કાર્બનિક સંયોજનના અણુ હોય, એવો યોગ્ય પરિસ્થિતિમાં જોડાઈને નિપજ બનાવે. ઓકે, અને એવી આ પ્રકારની પ્રક્રિયામાં જો મેં સ્પષ્ટ લખ્યું છે વિલોપન થઈ પણ શકે, ન પણ થાય. સપોઝ જો આ જ પ્રક્રિયામાં મેં હજી વિલોપન નથી કર્યું, પણ હજુ જો આ પ્રક્રિયાનું આગળ વધારું તો આ H2O દૂર કરી દઉં તો નિપજ શું મળશે? CH3 CH ડબલ બોન્ડ CH CHO આવી નિપજ મળશે. તો એમાં વિલોપન થઈને જો પાયબંધ બન્યો. ક્લિયર? મારો કહેવાનો મતલબ આવી પ્રક્રિયામાં વિલોપન થઈ પણ શકે, ન પણ થાય ગાઈસ. ક્લિયર? તો જો સૌથી પહેલા આપણે ડેફિનેશન વાંચીશું ગાઈસ. ડેફિનેશન શું કહેવા જઈ રહી છે કે આ પ્રકારની પ્રક્રિયામાં એક કાર્બનિક સંયોજનના ક્યાં તો બે સમાન પ્રકારના અણુ હોય, જે મેં ઓલરેડી લીધેલા છે, અથવા તો જુદા જુદા પ્રકારના અણુઓ હોય, એ એકબીજા સાથે સંયોજાઈને જ્યારે નિપજ બનાવે છે, તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ગાઈસ? સંઘનન પ્રક્રિયા કહીએ છીએ ગાઈસ. ક્લિયર? અને આપણે કહી દીધું કે આમાં વિલોપન થઈ પણ શકે, વિલોપન ન પણ થાય. ઓકે, ચાલો ત્યાર પછી આપણે વાત કરવાની છે ગાઈસ પુનર્વિન્યાસ પ્રક્રિયાની વાત કરીશું. ચાલો પુનર્વિન્યાસ પ્રક્રિયા ગાઈસ. પુનર્વિન્યાસ એટલે ગોઠવણી, પુનર એટલે ફરી ગોઠવણી. મીન્સ કે કોઈ એક સંયોજન હોય, જેમ કે આપણે ક્લાસમાં છેલ્લી બેન્ચ પરના વિદ્યાર્થીને સપોઝ એમ કહું કે ભાઈ તું આવીને પહેલી બેન્ચ પર બેસી જા. બરોબર છે? તો તમે જો આ કે ક્લાસને આપણે કોઈ કાર્બનિક અણુ તરીકે લઈ લઈએ. ઓકે, તો એમાંનો જે સ્ટુડન્ટ છે એને આપણે પરમાણુ તરીકે લઈએ. તો પરમાણુને મેં છેલ્લી બેન્ચ પરથી લઈને પહેલી બેન્ચ પર મૂકી દીધો, તો મેં એક પરમાણુનું અણુની અંદર જ મેં ફરી ગોઠવણી કરી, એમ એની જગ્યા મેં બદલી નાખી. તો બસ કે જ્યારે કાર્બનિક સંયોજનના અણુમાં ઓકે ગાઈસ કે પરમાણુ સમૂહનું તે જ અણુમાં અંદરો અંદર સ્થાન બદલવામાં આવે,
ટૂંકમાં યોગ્ય પરિસ્થિતિની અંદર એની પુનઃ ગોઠવણી થાય. તો એવી પ્રક્રિયાને આપણે શું કહે છે? પુનર્વિન્યાસ. તમે જોઈ શકો છો જો કે યોગ્ય પરિસ્થિતિમાં પરમાણુ કે પરમાણુ સમૂહની શું થાય? પુનર્વિન્યાસ, પુનઃ ગોઠવણી થાય અને અલગ ગુણધર્મો ધરાવતી નીપજ બને. ઓકે, તો એને આપણે કહીએ છીએ પુનર્વિન્યાસ પ્રક્રિયા. પણ તમે જો ગાઈસ, એનો મતલબ આવી પ્રક્રિયામાં જે પ્રક્રિયક અને જે નીપજ હશે એકબીજાના શું હશે ગાઈસ? સમઘટક હશે. જો જેમ કે અહીંયા ટ્રાન્સબ્યુટ્યુઇન છે તો સિસબ્યુટ્યુઇન, તો આ એકબીજાના ભૌમિતિક સમઘટકો થઈ ગયા. સીધી વસ્તુ છે. અહીંયા નોર્મલ બ્યુટેન હતું, LCl3 ની હાજરીમાં ગરમ કરી દીધું તો જો આઇસોબ્યુટેન અથવા તો 2 મિથાઇલ પ્રોપેન બની ગયું. તો આ પણ એકબીજાના શૃંખલા સમઘટકો કહી શકાય. મારો કહેવાનો મતલબ પુનર્વિન્યાસ પ્રક્રિયામાં ગાઈસ, ઓકે, જે પણ પ્રક્રિયક અને નીપજ છે તે એકબીજાના શું હશે? સમઘટકો હશે. તો અહીંયા એમોનિયમ સાયનેટ, તો એમોનિયમ સાયનેટમાંથી જે યુરિયા બને છે એ પણ તમે જુઓ કે આ નાઇટ્રોજન પર હાઇડ્રોજન આવી ગયા. ટૂંકમાં હાઇડ્રોજનની શું થયું? હાઇડ્રોજનની પોઝિશન ચેન્જ થાય છે. હાઇડ્રોજનની પોઝિશન ચેન્જ થાય છે તો આ પણ એક પ્રકારનું શું થઈ ગયું ગાઈસ? એ પુનર્વિન્યાસ પ્રક્રિયા થઈ ગઈ. તો અણુ કે પરમાણુમાંના ઘટકો, સોરી, આપણે અણુમાંના પરમાણુ કે સમૂહ તે જ અણુની અંદર પોતાનું સ્થાન બદલે તો એને આપણે પુનર્વિન્યાસ પ્રક્રિયા કહીએ છીએ. ક્લિયર ગાઈસ? અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કહીએ છીએ ગાઈસ, અને જે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ગાઈસ. ઓકે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ એરોમેટિસિટી. તો જનરલી યુકેલનો નિયમ, કે જે યુકેલના નિયમનું પાલન કરે એને આપણે એરોમેટિક પ્રોપર્ટી કહે છે. કોને કહે છે યુકેલનો નિયમ? તમે બહુ શોર્ટ એન્ડ સિમ્પલ લખવાનો પ્રયત્ન કરેલો છે કે એવી સમતલીય ચક્રીય પ્રણાલી હોય કે જેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 4n+2, કે જ્યાં n આપણે જનરલી આપણે 0 અથવા 1 2 3 4 એ રીતે કહીએ છીએ. ક્લિયર? મેં ગાઈસ એરોમેટિક, એન્ટી એરોમેટિક, નોન એરોમેટિક વચ્ચેનો ડિફરન્સ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે ગાઈસ. ઓકે, અને તમને આવા બહુ જૂના પેપર જોશો, આવા બહુ બધા MCQ આવી ચૂકેલા છે અને હજુ પણ આવી શકશે. ઓકે, કોણ વધારે સ્થાયી છે, કોણ એરોમેટિક છે, કોણ નોન એરોમેટિક છે, આ રીતના બધા MCQ પૂછાઈ ચૂકેલા છે. તો કેટલીક શરતો આપેલી છે ગાઈસ. એરોમેટિક પ્રણાલી ક્યારે કહેશું? આ શરતો તમારા દિમાગમાં પરફેક્ટલી રહેવી જોઈએ. આમ તો બધી શરતો સરખા જ એવી છે, ખાસ કરીને એરોમેટિક, એન્ટી એરોમેટિકમાં ક્યાંક ડિફરન્સ છે. જો પહેલા એરોમેટિક, એન્ટી એરોમેટિક જો તો બંને ચક્રીય sp2 કે sp સંકરણ ધરાવતો કાર્બન કે જે તે પરમાણુ હોવો જોઈએ. ઓકે, બંને સંયુગ્મન પ્રણાલી, મીન્સ કે એકાંતરે દ્વિબંધ કે એકાંતરે દ્વિબંધ પોઝિટિવ ચાર્જ, એકાંતરે દ્વિબંધ લોન પેર. ટૂંકમાં સંયુગ્મન પ્રણાલી વિશે પણ આપણે આ જ ચેપ્ટરમાં આગળ લેક્ચરમાં શીખી ગયા છે. ઓકે, સમતલીય હોવા જોઈએ. આ એક જ શરતમાં જો આ બંને ડિફરન્સ પડે છે. તમે જુઓ કે એરોમેટિક ક્યારે કહેશું? કે યુકેલના નિયમનું પાલન કરે, મીન્સ કે ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 4n+2 પાઈ ઇલેક્ટ્રોન. જેમ કે n તરીકે 0 મૂકું તો આ 0, તો 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જો n તરીકે 1 મૂકીએ તો 4 એકા 4 ને 2 6 ઇલેક્ટ્રોન. n તરીકે 2 મૂકીએ તો 4 દુ 8 ને 2 10. ટૂંકમાં 2 6 10 14 આવા પાઈ ઇલેક્ટ્રોન હોય તો આપણે શું કહીએ છીએ ગાઈસ? એરોમેટિક. પણ જો અહીંયા 4n પાઈ ઇલેક્ટ્રોન છે તો આ એક જ પોઈન્ટમાં એરોમેટિક, એન્ટી એરોમેટિક અલગ પડે છે. આપણે એક સરળતા ખાતે સમજી શકીએ કે n તરીકે 1 મૂકશો તો 4, n તરીકે 2 મૂકશો તો 8, 3 મૂકશો તો 12. તો આવા જ્યારે ઇલેક્ટ્રોન હોય, પાઈ ઇલેક્ટ્રોન, તો એને આપણે શું કહીએ છીએ ગાઈસ? એન્ટી એરોમેટિક. હવે નોન એરોમેટિક શું છે ગાઈસ? કે નોન એરોમેટિક ઓળખવાનું બહુ સરસ રીઝન કે એમાં sp3 કાર્બન હશે. જો અહીંયા આપણે ફરજિયાત, અહીં ક્યાંય sp3 ન હોય. એરોમેટિક કે એન્ટી એરોમેટિકમાં sp3 હશે નહીં ગાઈસ. ઓકે, જ્યારે અહીંયા sp3 કાર્બન છે, અથવા કે એ અસમતલીય પ્રણાલી હોય, એમાં સંયુગ્મન હોય પણ છે કે ન પણ. જો અહીંયા તમે જો તો ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ. જો ઓકે ગાઈસ, તમને આ દેખીતી રીતે સમતલીય પ્રણાલી દેખાય છે, પણ આ સમતલીય ન હોય. આ 3 ડાયમેન્શનમાં અસમતલીય પ્રણાલી છે, નહીતર તો એન્ટી એરોમેટિક થઈ ગઈ. ક્લિયર? તો નોન એરોમેટિક પ્રણાલી છે એ સંયુગ્મન ધરાવતી પણ હોય, ન પણ ધરાવતી. જો અહીંયા સંયુગ્મન છે, ડબલ સિંગલ ડબલ છે, પણ પાછું સિંગલ સિંગલ. જો અહીંયા સંયુગ્મન નથી. અહીંયા જો ડબલ સિંગલ સિંગલ ડબલ. ક્લિયર? તો મારો કહેવાનો મતલબ નોન એરોમેટિકમાં જે કઈ રીતે અલગ પડશે એરોમેટિક કે એન્ટી એરોમેટિક થી? તો એ લોકો ક્યાં તો ગાઈઝ આપણે કહીએ તો sp3 સંકરણ હશે એમાં,
અથવા તો અસમતલીય બંધારણ હશે. ઓકે, એમાં ઇલેક્ટ્રોન તો આપણે જોઈ ગયા કે ભાઈ 4n કે 4n + 2p આવા હોય તો ઇલેક્ટ્રોન પરથી આપણે એને અલગ નહીં ઓળખી શકીએ. નોન એરોમેટિકને ઓળખવા માટેનું બે જ ખાસ શરતો, એક sp3 અને એક અસમતલીય બંધારણ. આ બે શરત પરથી નોન એરોમેટિક એટ એ ટાઈમ આપણે ઓળખી શકીએ ગાઈસ. તમે જો અહીંયા બેન્ઝીનમાં 6 pi ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન છે, સમતલીય છે, સંયુગ્મન પ્રણાલી છે, બધાનું સંકરણ sp2. તો બધી શરતનું પાલન થાય છે એટલે બેન્ઝીન કેવું ગાઈસ? એરોમેટિક. ક્લિયર? ચાલો, અહીંયા પણ તમે જો 2 pi ઇલેક્ટ્રોન છે, સંયુગ્મન પ્રણાલી છે. જો પાઈ બોન્ડ, સિંગલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ એટલે સંયુગ્મન પ્રણાલી છે એકબીજા સાથે એકાંતરમાં. ઓકે, તો અહીંયા પણ તમે જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ, ફરી સિંગલ બોન્ડ, ફરી પોઝિટિવ ચાર્જ, ફરી સિંગલ બોન્ડ. તો અહીંયા બધા sp2 સંકૃત કાર્બન છે અને 2 pi ઇલેક્ટ્રોન છે. તો ત્રણે ત્રણમાં એરોમેટિકની શરતોનું પાલન થાય છે એટલે આ ત્રણેયને આપણે એરોમેટિક કીધા. એ જ રીતે અહીંયા જુઓ. ઓકે, અહીંયા 1 2 3 4 ઇલેક્ટ્રોન છે, 4 pi ઇલેક્ટ્રોન એટલે આપણે એને શું કહી દીધું ગાઈસ? એન્ટી એરોમેટિક. અહીંયા પણ તો જો 1 2 3 4 અને બધા sp2 સંકૃત કાર્બન છે. તો બસ આ રીતે બધા એક્ઝામ્પલ સમજાવી શકાય. અને સૌથી અગત્યનું ગાઈસ જો તમને કહેવાનો પ્રયત્ન કરીએ તો સ્થાયીતા, કે એરોમેટિક પ્રણાલી સૌથી વધારે સ્થાયી હોય, પછી નોન એરોમેટિક આવે. પણ નોન એરોમેટિકમાં ગાઈસ કોન્જ્યુગેટેડ નોન એરોમેટિક વધારે સ્થાયી હોય. કેવી નોન એરોમેટિક કરતા? કે જેમાં કોન્જ્યુગેશન ન હોય એટલે સંયુગ્મન ન હોય. તો ઓલ ઓવર એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિકની સ્થાયીતા કેવી હોય? સૌથી ઓછી હોય. એન્ટી એરોમેટિક આપણે લાસ્ટમાં કહીએ છીએ ગાઈસ, એની સ્થાયીતા બહુ ઓછી હોય છે. તો સ્થાયીતા રિલેટેડ MCQ પણ આપેલા છે. જો જુદી જુદી પ્રણાલી હોય તો એને પહેલા આપણે એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિકમાં પહેલા આપણે ઓળખી લેવાનું અને પછી એની સ્થાયીતાનો ક્રમ નક્કી કરવાનો. તો ગાઈઝ અહીંયા જીઓસીના બધા કન્સેપ્ટ કમ્પ્લીટ થાય છે અને બધા કન્સેપ્ટ આપણે કન્સેપ્ચ્યુઅલી ડિટેલમાં વચ્ચે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો ગાઈઝ હવે આ બધા કન્સેપ્ટ પરફેક્ટલી દિમાગમાં રાખીને બરાબર રીતે તમે MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ક્લિયર ગાઈઝ? તો MCQ સોલ્વ કરો. આપણે DPP ના વિડીયો પણ જો, બહુ સરસ કન્સેપ્ચ્યુઅલી MCQ આપેલા છે. આ એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક રિલેટેડ તો આખું એક પેજ આપણે બહુ બધા કમ્પાઉન્ડ આપેલા છે અને સમજાવેલું છે કે કોણ કઈ રીતે એરોમેટિક, કોણ કઈ રીતે નોન એરોમેટિક, કોણ કઈ રીતે એન્ટી એરોમેટિક. તો બધા એક આખું પેજ કરીને MCQનો વિડીયો બનાવેલો છે. ઓકે, તો MCQના વિડીયો પણ જોજો અને બને એટલું પરફેક્ટલી જીઓસી દિમાગમાં રાખજો, કારણ કે ઓર્ગેનિકનો પાયો છે. ગાઈઝ ભવિષ્યમાં તમે કોલેજમાં જશો અને કોલેજમાં પણ જ્યારે મીન્સ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો તો એના માટે આ જ કન્સેપ્ટ તમને વારે ઘડીએ આવવાના છે. તો આ લેક્ચરનો વિડીયો કે આ લેક્ચરની DPP હંમેશા તમારી પાસે રાખજો. બહુ કામ લાગશે. તમારા ભાઈ બહેન કે ફ્રેન્ડને પણ તમે DPP કે શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ આ કન્સેપ્ટ ખ્યાલ આવે અને કામ લાગી શકે. ક્લિયર ગાઈઝ? તો બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે, ત્યાં સુધી MCQ ડિટેલમાં સોલ્વ કરો, થિયરીના કન્સેપ્ટ ક્લિયર કરો. બેસ્ટ ઓફ લક ગાઈઝ.